એમાં જાપ કરીએ 2 મિનિટ, પછી આપણે શરૂ કરીએ વ્યાખ્યાન. ઓમ રીમ નમો સિદ્ધાણામ. 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 ઓમ સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. સિદ્ધા સિદ્ધિ મમ દિસંતો. ઓમ 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 નમઃ સિદ્ધાય. 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 નવે પદના પહેલા એક એક અક્ષર લઈને જાપ થાય છે. ઓમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. ઓમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. એટલે હરિયનશીલ સિદ્ધ આચાર્ય ઉપાધિ સાધુ દ દર્શનનો ડ, જ્ઞાનનો જ્ઞા, ચરિત્રનો ચા, તપનો ત, એનો તે થઈ જાય, પાછળ ભ્યો આવે એટલે. ઓમ અસ્યા ઉષા દગ્ના ચાતેભ્યો નમઃ. 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 ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્રાય નમઃ. ઓમ રીમ શ્રી સિદ્ધ ચક્ર શરણં મમ. ચંદેશુ નિમ્મરયરા આઈચેશુ અહ્યં પયાસયરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિ મમ દિશંતો. હરિહાઈં નવપયાઈં ઝાયિતાહ્ય કમલ મધ્યમી શ્રી સિદ્ધ ચક્કમાહપં ઉત્તમં કિંપિ ઝંપે. પરમ તારક એવા શ્રી હરિહંત આદિ નવપદમય શ્રી સિદ્ધ ચક્ર ભગવંતની વિશિષ્ટ કોટીની આરાધના, ઉપાસના અને સાધના માટેના શાશ્વતી હોળીના મહામંગલકારી દિવસો ચાલુ છે. આજે એનો બીજો દિવસ. આજે આપણે બીજા સિદ્ધ પદની વિશિષ્ટ આરાધના કરવાની છે. તો પહેલાં સિદ્ધ પદનું સ્વરૂપ અને એનો મહિમા સમજીએ. સિદ્ધ, સિદ્ધ અને ધ. સંસ્કૃતમાં સિદ્ધ એટલે બાંધેલા. બાંધેલા શું? તો કે 8 પ્રકારના કર્મો. એને ધ એટલે જેણે ધમી નાખેલ છે, એટલે કે બાળી નાખેલ છે. અનંત જન્મોથી બંધાયેલા 8 પ્રકારના જે અનંત કર્મ પરમાણુઓ એને
જેમણે શુક્લ ધ્યાનની અગ્નિ દ્વારા બાળીને ભસ્મીભૂત કરીને પોતાના આત્માને 100% સોના જેવું સંપૂર્ણપણે શુદ્ધ બનાવી દીધું હોય એમને કહેવાય સિદ્ધ ભગવાન. બરોબર. આ એક રીતે ઉત્પત્તિ થઈ. બીજી રીતે સિદ્ધ એટલે કૃતકૃત્ય, સંપૂર્ણપણે જેને કાંઈ જ કરવાનું બાકી રહ્યો નથી, સંપૂર્ણપણે જે કૃતકૃત્ય બની ગયા એને પણ કહી શકાય સિદ્ધ. સિદ્ધ પદ એ આપણી તમામ આરાધનાઓનું અંતિમ ગોલ છે, અંતિમ લક્ષ્ય છે. બરોબર. જે કાંઈ નાની મોટી આરાધનાઓ આ ઓળીમાં, પર્યુષણમાં, ચોમાસામાં કે આખી જિંદગીમાં જે પણ નાની મોટી આપણી આરાધનાઓ કરતા હોઈએ છીએ એ તમામે તમામ આરાધનાઓની પાછળ આપણો અંતિમ મુખ્ય ધ્યેય શું હોવું જોઈએ? કેમ જલ્દી સિદ્ધ પરમાત્માને બનવું, કેમ જલ્દી હું સિદ્ધ દશાને પ્રાપ્ત કરું, સિદ્ધિ ગતિમાં સ્થાન પામું. આ જે લક્ષ્ય છે ને ભાઈ, કે બીજું થોડું ઘણું ભેગું મિક્સિંગ તો નથી, બીજું કાંઈ. આ એકમાત્ર લક્ષ્ય મુખ્ય હોવું જોઈએ. એ સિવાય સંસારનો આલોક કે પરલોક સંબંધી કોઈ પણ ભૌતિક સુખોની લાલસા, કામના, અપેક્ષા, વાસના હોવી ઘટે નહીં. મળે બધું. આ 9 પદ એવા છે, કોઈ પણ એક પદની પણ આરાધના સમ્યક પ્રકારે થાય તો જ્યાં સુધી એ સિદ્ધ દશા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી દરેક ભવની અંદર સદગતિ પણ મળે અને અનેક પ્રકારની ઉત્તમોત્તમ ધર્મ સામગ્રી પણ મળે, અનેક પ્રકારની બધી બાહ્ય અનુકૂળતા, સગવડતાઓ પણ મળે, અને છતાં આત્મા એમાં લેપાય નહીં. એનો સદુપયોગ કરી અને અવસર આવે એ સર્વ સંગનો પરિત્યાગ કરી અને ભગવાને સિદ્ધ દશાને પામવા માટે ભગવાને બતાવેલ સમ્યક ચારિત્ર, પછી એ સર્વવીરતી હોય અથવા છેવટી દેશવીરતી, પણ એ ચારિત્રનું પાલન કરવા માટે જીવ તત્પર બને. બરાબર. તો સિદ્ધ એવું તે શું છે સિદ્ધ દશાની અંદર? આપણે નેગેટિવ વાળા તો ઘણું સાંભળ્યું હોય કે ત્યાં શું શું નથી. બરોબર ને? સિદ્ધ દશામાં શું શું નથી? પહેલાં કહો તો જન્મ નથી, મરણ નથી, પછી શરીર નથી, કર્મો નથી, પછી કોઈ પણ પ્રકારના શરીર નથી એટલે ઇન્દ્રિયો પણ નથી, મન પણ નથી, બુદ્ધિ પણ નથી, વિચારો પણ નથી, વિકલ્પો પણ નથી, કોઈ જાતના વિકારો પણ નથી, રાગ દ્વેષ મોહ આદિ કોઈ દોષો પણ ત્યાં નથી. ત્યાં દુશ્મન પણ નથી અને સાથે મિત્ર પણ નથી. હો, ખ્યાલ રાખજો જરા. સિદ્ધ બનવું હોય તો પછી ત્યાં ભાઈ બંને બહેનપણી નહીં મળે. ચાલશે? બોર નહીં થઈ જવાય? ફાવશે? એકલા એકલા વિચારજો. દુશ્મન પણ નથી, મિત્ર પણ નથી, રાજા પણ નથી, પ્રજા પણ નથી, શેઠ પણ નથી, નોકર પણ નથી, દિવસ પણ નથી, રાત પણ નથી, ભૂખ પણ નથી, તરસ પણ નથી, માન પણ નથી, સન્માન અપમાન પણ નથી. ત્યાં અનુકૂળતા પણ નથી, પ્રતિકૂળતા પણ નથી. આવા કોઈ દ્વંદ્વો ત્યાં નથી. આવું નેગેટિવ સ્વરૂપ તો તમે ઘણીવાર સાંભળ્યું હશે, પણ સાથે સાથે પોઝિટિવલી ત્યાં શું છે એ પણ સમજવું જરૂરી હોય છે. આજની નવી પેઢીને તમે કહો કે ત્યાં એ એટલે જન્મ નહીં, મરણ નહીં, આમ નહીં, તેમ નહીં, તો આ એને સંતોષ ના થાય. એટ્રેક્શન ક્યારે થાય? પોઝિટિવલી કંઈક હોય તો આકર્ષણ થાય. સિદ્ધ દશામાં ત્યાં શું છે? જીવ માત્રને જે જોઈએ છે ને એ જ ત્યાં સંપૂર્ણપણે પ્રગટ થયેલું છે. તો જીવ માત્રને શું જોઈએ છે ભાઈ? પછી એ જીવ ચાહે મનુષ્ય, દેવ, નારકીય જૈન હોય, પશુ પક્ષી, કીડી મકોડો, ઝાડપાન હોય, આસ્તિક હોય કે નાસ્તિક હોય, ભણેલો હોય કે અભણ હોય, હિન્દુ હોય કે મુસ્લિમ હોય, દુનિયા કોઈ પણ જીવ માત્ર એને શું જોઈએ છે? સુખ જોઈએ છે. બરોબર? સુખ, શાંતિ, આનંદ જોઈએ છે. એ સુખ પણ કેવા સુખ જોઈએ છે? બોલો. હા, કેવું? પાછું જાય નહીં એવું. બરોબર? પરમેનન્ટ સુખ જોઈએ છે. પછી વળી કેવું જોઈએ છે? પ્યોર, એટલે
હવે શુદ્ધ જેમાં દુઃખની જડા પણ ભેળસેળ હોય નહીં. જગતમાં તો આજે દૂધ ભેળસેળ્યું, ઘી ભેળસેળ્યું ને બધું અનાજ ભેળસેળ્યું, બધું ભેળસેળ આજે. ત્યારે ભેળસેળ વગરનું પ્યોર સુખ હોય, જ્યાં દુઃખની અંશ માત્ર ભેળસેળ ન હોય, એવું સુખ હોય તો સિદ્ધ દશામાં છે. એટલે કે આપણા પોતાનામાં છે અત્યારે, પણ એ અત્યારે ઢંકાયેલું છે મોહની આદિ કર્મોના આવરણો હેઠળ, અને એ આવરણોને ખસેડીને આપણે એ સુખને પ્રગટ કરવાનું છે. પછી બીજું શું શું હોય, સુખ કેવું હોય બોલો? તમને સુખ શેમાં લાગે છે? પૈસામાં સુખ લાગે છે, બરોબર ને? હવે ધારો કે તમને તમારી ચારે બાજુ રૂપિયાની 500 રૂપિયાની થપ્પીઓ ખરીદી નાખી આખી બધી, હા તમે ઘણા કરો તો પરમ સુખ થઈ જાય, મજા આવી જાય, આનંદ આવી જાય. કેમ કંટાળો હોય ભાઈ? આવું કોઈ આ જગતમાં આવું કોઈને હોય છે? એ રૂપિયાની થપ્પીઓ લાગી પડી હોય, ઘણા કર્યા. બેંકનો કોણ મેનેજર જે હોય, કેશિયર, હે લે આપણે ચાલો મશીન કરીને આપી દઈએ, ફાવશે, ગણ્યા કરજો રૂપિયા મશીન દ્વારા ગણ્યા કરજો, ઘણી કરી નોટ કરજો. આ 500 રૂપિયાની આટલી નોટો છે, 100 રૂપિયાવાળી આટલી છે, 50ની આટલો છે, 20ની આટલી છે. હા હવે ખાલી 500ની રાખો તો 1000 ને 2000ની ઠંડીઓ અત્યારે ચાલતી રાખો, 2000ની ઠંડી લો તો સુખ મળી જશે. પણ ચાલશે એવું કાયમ માટે? ગમશે? કંટાળો આવશે, કેટલી વાર કરશો પછી? પણ એટલે એનો મતલબ એ થયો કે જે પરાધીન હોય એ તો કેશિયરની પોતાની માલિકી ન જોઈએ, તો બેંકના માલિકની વિગરેનું છે. એટલે એનો મતલબ કે સ્વાધીન જોઈએ, પરાધીનપણામાં સુખ નથી, ચાલતો નથી પાછો. ધારો કે તમને ભાઈ 10 કરોડ રૂપિયા જોઈતા હોય અને 5 કરોડ રૂપિયા આપીએ તો અપૂર્ણ, એટલે પૂર્ણ જોઈએ છે, બરાબર, અધૂરું ન જોઈએ, પૂરેપૂરું સુખ જોઈએ છે. પછી તમને હોય, હા, એટલે એક તો પર્સનલ જોઈએ, વ્યક્તિગત સ્વાધીન, અને પછી પરફેક્ટ સુખ જોઈએ, સંપૂર્ણ, જરા પણ અધુરાશવાળું, કચાશવાળું નહીં. અને વળી પાછું થોડીક વાર હોય ને પછી વળી પાછું લઈ લેવામાં આવે તો નહીં, એટલે કે પરમેનન્ટ. એક તો પર્સનલ સ્વાધીન, પછી હા પછી કેવું પરફેક્ટ એટલે સંપૂર્ણ, પછી પાછી કેવું પરમેનન્ટ એટલે શાશ્વત, અને પ્યોર દુઃખની ભેળસેળ વિનાનું એટલે શુદ્ધ. ને તમને હોય એના કરતાં પડોશીને વધારે હોય તો પછી એટલે કેવું જોઈએ? પેરામાઉન્ટ, બરોબર ને? સર્વશ્રેષ્ઠ, સર્વોત્કૃષ્ટ કોટીનું સુખ જોઈએ. તો આવું સુખ ક્યાં છે આ જગતમાં? ક્યાં છે? એવું કે બજાર, આપણા બજાર કે મોલ એવું કોઈ છે કે જ્યાં આવા સુખના પડીકા મળતા હોય તો અમારા માટે લેતા આવજો, વરાવજો જરા. હા, લાભ લેવો હોય તો લેજો, બરોબર? જે શાસનરૂપી મોલ હકીકતમાં તો ક્યાં છે? આત્મામાં છે. અને એ ક્યારે પ્રગટ થાય? સિદ્ધ દશામાં આવું સુખ, જ્યાં કોઈ જાતની પરાધીનતા નથી, જ્યાં દુઃખની અંશ માત્ર પણ ભેળસેળ નથી, અને જ્યાં કોઈ રીતે તેનો અંત આવેલી પરમેનન્ટ શાશ્વત છે, અને સર્વોત્કૃષ્ટ કક્ષાનું, એના કરતાં ચડિયાતું બીજું કોઈ સુખ હોય કોઈને પણ નહીં. સિદ્ધ ભગવંતને કેટલું આપણને સુખ શેનું હોય? શરીર ન હોય, ઇન્દ્રિયો પણ ન હોય, મન પણ ન હોય, બુદ્ધિ પણ ન હોય, તો પછી સુખ મજા કેવી રીતે આવે? કંટાળો ના આવે ભાઈ? તમે એવું કોઈ ઉદાહરણ આપશો કે હે કેમ ન હોય તો સમજાવો ને તર્કથી આમ. હા, જ્યાં શરીર ન હોય, ઇન્દ્રિયો ન હોય, મન ન હોય, બુદ્ધિ ન હોય, મિત્ર ન હોય, હા ન હોય, હોટલ ન હોય, રેસ્ટોરન્ટ ન હોય, રિસોર્ટ ન હોય, કાંઈ ન હોય, પૈસા ન હોય, હા, પુત્ર ન હોય, પત્ની ન હોય, પરિવાર ન હોય, કશું ન હોય, તો પછી ત્યાં કેવી રીતે અનંત સુખ સંભવી શકે? તો એવો વ્યવહારિક દાખલો આપો કે નાસ્તિકને પણ માનવું પડે એવો કંઈ વ્યવહારિક ઉદાહરણ આપો. આપણે બધા અનુભવીએ છીએ દરરોજ. હવે બોલો, આપણે બધા દરરોજ એ સ્થિતિને અનુભવીએ છીએ. રાતે જ્યારે ઘસઘસાટ સૂઈ ગયા હો
ત્યારે શરીરનું પણ ભાન હોય, શરીર ભલે હોય તો શરીરનું ભાન હોય ન હોય, ઇન્દ્રિયો કોઈ કામ કરતી હોય ન હોય, ભલે ગમે એટલો અવાજ થતો હોય, ગાઢ ઊંઘમાં ખબર ન પડે, એટલે બધી ઇન્દ્રિયો હોવા છતાં પણ નહીં બરોબર, ગાઢ ઊંઘ તો સ્વપ્ન પણ ન હોય, મન પણ હોવા છતાં પણ નહીં જેવું, તો પછી ત્યાં કોઈ ઇન્દ્રિયોના વિષયો હોય, ખાવા પીવાનું હોય, જોવાનું, ટીવી જોવાનું હોય, કોઈ સંગીત સાંભળવાનું હોય, કોઈ અત્તરસાણ સૂંઘવાના હોય, હા, અને સ્પર્શમાં પણ તમે ડલ્લો પર સૂતા છો કે પછી પટમાં ચટાઈ ઉપર સૂતા છો કે ખબર પડે ફેરફાર કંઈ કશું જ નહીં, ગરમી ઠંડીની પણ પછી ગાઢ ઊંઘમાં ખબર પડે નહીં, તો પછી આવી સ્થિતિમાં રહેવાનું કેમ પસંદ કરો છો ભાઈ? ડૉક્ટરને જઈને કહો, ડૉક્ટર સાહેબ એવી ગોળી આપો ને કે આખી રાત ઊંઘ જ ના આવે, જેથી કરીને ટીવીને મોબાઈલને જોયા જ કરો, બરાબર? 24 કલાક બધી ચેનલોને આજકાલ કેટલું બધું આવતું હોય, જો એમાં જ ખરેખર સુખ હોય તો તમારે ડૉક્ટર પાસે જઈને એમ કહેવું જોઈએ કે એવી કોઈ ગોળી કે ઇન્જેક્શન હોય તો આપો કે ક્ષણવાર પણ ઊંઘ આવે જ નહીં, જેથી કરીને આખી રાત, દિવસતા તો બરાબર પણ આખી રાત પણ બસ મોજ મજા જ માણ્યા કરો. આવશે, ગમશે આવું કોઈને? અને ડૉક્ટર કોઈ આવી વૈજ્ઞાનિક કોઈ શોધ થાય તો તમે લેસ સ્વીકારશો? કેમ નહીં ભાઈ? જો ખાવા પીવામાં, જોવામાં, સૂંઘવામાં, ચાખવામાં, પાંચ ઇન્દ્રિયના વિષય ભોગવવામાં જો ખરેખર આવું સુખ હોય, હા, ઉલટું તેનાથી ઉલટું થાય છે. કોઈક વાર ઘણી વાર ઊંઘ ના આવે કોઈકની આખી રાત, તો બીજે ડૉક્ટર પાસે જઈને શું કહેશો? ડૉક્ટર સાહેબ આ તો ગોળીઓ લઈ આવશો તમે દુકાનેથી, બરાબર? અને ક્યારેક તો એ ફેલ જાય, ગોળી પ્રૂફ થઈ જાઓ છો, જેમ વ્યાખ્યાન પ્રૂફ, બરાબર ને? ઘણા વ્યાખ્યાન ગમે એટલા વ્યાખ્યાનો સાંભળે, આરામ કંઈ અસર થાય તો એમ ટેબ્લેટ પ્રૂફ થઈ જતા હો છો. ગમે એટલી શરૂઆતમાં એક ગોળીથી ગેનાવે, ધીરે ધીરે પછી એ શરીર ટેવાઈ જાય, એટલે 2 ગોળી 3 ગોળી લેવી પડે, પછી એનાથી શરીર ટેવાઈ જાય અને ઇન્જેક્શન લેવું પડે મોર્ફિયાનો, ગેનનું. તો એનો મતલબ એ કે ઊંઘમાં જેમ કોઈ વિષય નથી, શરીર કે ઇન્દ્રિયોના કે મનના કોઈ વિષય ન હોવા છતાં પણ જો એકદમ સરસ મજાની ઊંઘ આવી, ઘસઘસાટ ગાઢ ઊંઘ આવી ગઈ હોય, જરાય સ્વપ્ન પણ ના આવ્યું હોય, તો સવારે ઉઠીને શું કહો? આહા, શું મજા આવી, આજે તો ફર્સ્ટ ક્લાસ ઊંઘ આવી ગઈ. ઊંઘમાં શું મજા હોય? કોઈ ઇન્દ્રિયોનો એક વિષય જ્યાં નથી, આમ ખાલી મુરદાલ થઈને પડ્યા રહે મરદાની જેમ, એમાં શું મજા? છતાં એમ જ આપણે કહીએ છીએ ને કે બહુ મજા આવે. તો એનો મતલબ એ નક્કી થયો કે ઇન્દ્રિયોનો એક વિષય ન હોય, મનનો પણ કોઈ વિષય ન હોય, અને છતાં પણ મજા આનંદ સંભવી શકે છે, બરોબર ને? બેસે છે મગજમાં વાત? બસ તો એવી અલબત્ત સિદ્ધ દશામાં કાંઈ એવી બરદાર સ્થિતિ નથી, ચૈતન્યમય જાગ્રત અવસ્થા, ઉજાગર સ્થિતિ કહેવાય. આપણી હાલની જાગ્રત અવસ્થા કરતાં પણ બહુ ઊંચી ક્વોલિટીની, આપણે અત્યારે કલ્પી ન શકીએ. વિશિષ્ટ કોટીના યોગી મહાપુરુષ ઊંડા ધ્યાન કે સમાધિમાં જે આનંદ હોય, બસ એના કરતાં અનંત ઘણો આનંદ સમાધિ દશાનો કહો કે પોતાના શુદ્ધ આત્મ સ્વરૂપનો આનંદ ત્યાં હોય છે. આનંદ એ જીવનું પોતાનું મૂળ સ્વરૂપ છે. જેમ ખડી સાકર હોય, એમાં મીઠાશ કઈ જગ્યાએ હોય? ઉપર, નીચે, જમણે, ડાબે, અંદર, વચમાં ક્યાં હોય? અણુમાં, પ્રત્યેક અણુ પરમાણુમાં મીઠાશ. કોણે નાખી ભાઈ મીઠાશ? મેં કંઈ બીજું નાખ્યું? કંઈ સેક્રીન બીજું કંઈ અંદર નાખ્યું? કુદરતી, એનો સહજ ગુણધર્મ છે. શેરડીનો મીઠાશ ક્યાંથી આવી? એનો સહજ ગુણધર્મ છે. બસ તો એવી રીતે આત્માનો સહજ ગુણધર્મ છે આનંદ, સહજ આનંદ જેને કહેવાય. સહજ સાથે જન્મેલો આત્મા જેમ અનાદિકાળથી છે, તો એનો આનંદ પણ અનાદિકાળથી જ છે. તો પછી અનુભવાતો કેમ નથી? તો કે અત્યારે આપણી ચિત્તવૃત્તિ બહિર્મુખી છે. ચિત્તવૃત્તિ આપણી અંતર્મુખ બને, આત્મામાં લીન બને, નિર્વિકલ્પ બને, તો અહીંયા પણ અનુભવી શકાય એમ છે. પણ અજ્ઞાન દશાને કારણે આપણે અંદરમાં રહેલા આત્મિક સુખને બહાર વિષયોમાં, દુનિયામાં શોધીએ છીએ. અનંત જન્મો આમને આમ આપણા પસાર થઈ ગયા. જોઈ ખોવાઈ હતી ઝૂંપડીમાં, અને શોધતી ક્યાં હતા? ડોશીમાં ઓલા માજી રાબિયા લોકોને પ્રતિબદ્ધ પ્રમાણવા માટે એવું નાટક કરતા હતા. ભલે હા, એ બહાર જ્યાં ચીમની કે ફાનસનો ઇજાસ હતો ત્યાં
કોઈ કે પૂછ્યું મારી સોય ક્યાં ખોવાય? તો કે ઝૂંપડીમાં. તો પછી અહીં કેમ શોધો છો? તો ત્યાં અંધારું છે, અહીંયા અજવાળું છે માટે અહીં શોધો છો. પણ મારી જ્યાં ખોવાઈ જ ન હોય તો ક્યાંથી મળે? અંધારામાં પણ અંદાજી પણ આમ હાથ ફેરવશો તો હજી કદાચ મળી જશે, પણ જ્યાં છે જ નહીં ત્યાં તો ગમે એટલું આખી રાત બધા ભેગા મળીને ગોતશું તોય ક્યાંથી મળશે? તો સાચું સુખ ક્યાં છે? આવું જે આપણને જોઈએ છે એવો અંદરમાં છે અને આપણે શોધીએ છીએ બહાર. એને માટે કોઈ બીજું ઉદાહરણ આપશો કે અંદરની વસ્તુને અજ્ઞાનતાને કારણે જીવ બહાર શોધતો હોય એવું કોઈ ઉદાહરણ વ્યવહારમાં શું પ્રસિદ્ધ છે? હરણનું. કયું હરણ? પણ કયું હરણ? કસ્તુરી મૃગ. એની નાભીમાં રૂટીમાં કે છે કસ્તુરી હોય છે, પણ એને ખબર નથી. એટલે એની સુગંધને શોધવાને માટે આખા જંગલનો વિચારવા ભૂમિ વડે ફેંકી વડે પણ થાકીને લોચકો થઈ ઢગલો થઈને પડી જાય તે મરી પણ જાય. જે વસ્તુ જ્યાં હોય જ નહીં ક્યાંથી મળે? જ્યાં હોય ત્યાં શોધીએ તો મળે. કેટલા ટન રેતીને પી લઈએ તો એક ટીપું તેલ નીકળે? બંને એટલું પી લઈએ કે છે જ નહીં એમાં. કેટલા ગેલન પાણીને, કેટલા લીટર પાણીને વલો તો માખણ કે ઘી નીકળે થોડું ઘણું, પણ છે જ નહીં ત્યાં કેવી રીતે મળશે? જગતના કોઈ ક્ષેત્રમાં કે કોઈ પદાર્થોમાં પણ કે કોઈ પરિસ્થિતિમાં પણ સુખ નથી. આપણે પદાર્થોમાં સુખને શોધીએ છીએ, પૈસામાં સુખને શોધીએ છીએ, બાહ્ય અનુકૂળ પરિસ્થિતિમાં સુખને શોધીએ છીએ, પણ જ્યાં એ છે જ નહીં ક્યાંથી મળશે? જો મળી શકતું હોય તો અત્યાર સુધીમાં તમારામાંથી કોકરે તો મળી ગયું હોત કે નહીં? અહીંયા ઘણા બેઠા છે, કરોડોપતિ પણ હશે, કદાચ અરબોપતિ પણ હશે. અહીંયા ન હોય તો દુનિયામાં ઘણા અરબોપતિ છે. જોઈને પૂછો ભાઈ એને કેટલું સુખ છે? હા, એક બજરંગ બલીનો બાવો હતો. બજરંગ બલી એટલે હનુમાનનો ઉપાસક બાવો હતો. ઘણું વર્ષોથી જ્યાં આપણે ધ્યાનને કર્યું પણ મજા ના આવી, કંટાળી ગયો. હા, એટલે ગયો નગર શેઠ પાસે. એને એમ કે એ બહુ સુખી હશે, એટલે થોડો વેશ પરિવર્તન કરીને ગયો. હા, અને કહે છે શેઠજી મારી તમારા જેવા સુખી બનવું છે, જરા ટેકનિક બતાવો ને. શેઠ કે જે બીજા ભૂલે છું કે મારા જેવું માંગીશ નહીં ક્યાં કોઈ દેવ પ્રસન્ન થઈ સુખ. મારા જેવું કંઈ દુઃખી નહીં, એટલી જંજાળ, એટલી ઉપાધિ, એટલું ટેન્શન કે ન પૂછો વાત. રાત્રે ઉપરની રાતે આવતી નથી. તારે સુખી થવું હોય ને તો જાઓ ગામની બહાર બેઠો છે બજરંગબલીનો બાવો, એની પાસે જા, એ સુખી છે. સમજાયું? હા, શ્રીમંતોને લાગે છે ગરીબ સુખી છે, ગરીબી લાગે શ્રીમંત સુખી છે. હકીકતમાં સુખી કોઈ નથી. સાચા સાધુ, સાચો સાધક, સાચો અંતર્મુખ આત્મ સાધક, આત્મજ્ઞાની એ સાચા અર્થમાં સુખી છે. બાકી આ જગતમાં નથી કોઈ રાષ્ટ્રપતિ, વડાપ્રધાન, પ્રમુખ વગેરે કોઈ ચક્રવર્તી હોય, શહેનશાહ, બાદશાહ હોય, વસુદે કોઈ સુખી નથી. આત્મજ્ઞાની. ભિક્ષુરો રેત સુખી લોકે જ્ઞાન તૃપ્તો નિરંજના. ભિક્ષુ ભિક્ષા દ્વારા, ગોત્રી દ્વારા જે પોતાનું શરીરને ભાડું આપીને જીવન જીવતા હોય એ સુખી છે. એવા જ્ઞાન તૃપ્ત નિરંજન, અંજન રહિત, દોષ રહિત, રાગ દ્વેષ મોહ વગેરે ભલે એકદમ સૂક્ષ્મ પાતળા પડી ગયા છે હવે, અને થોડાક સમયમાં સંપૂર્ણ નષ્ટ પણ થવાના છે એવા. અને આત્મજ્ઞાનથી જે તૃપ્ત છે, ખાલી માત્ર પુસ્તકનું શાસ્ત્રનું જ્ઞાન નહીં, પણ આત્મજ્ઞાનથી જે તૃપ્ત છે એવા ભિક્ષુ એ જ ખરેખર આ જગતમાં સુખી છે. બીજા એક શ્લોકમાં એમ પણ કહ્યું કે સૂકા ઘાસના સંથારા ઉપર રહેલો કોઈ ભિક્ષુ, આત્મસાધક, એને જે સુખ હોય એ સખંડના અધિપતિ, 1,92,00,000 રાણીઓના સ્વામીપતિ, 14 રત્નો 9 નિધાનોના પણ અધિપતિ, 32,32,00,000 દેશો અને એના જે રાજાઓ એ પણ જેને સલામી ભરતા હોય એવા જે ચક્રવર્તી, એને પણ એ સુખ હોતો નથી. જે સૂકા ઘાસના સંથારા ઉપર કે ચટાઈ ઉપર આત્મા લીન થઈને બેઠેલા સાધક મુનિ વગેરે હોય એને જે સુખ હોય એ આવા ચક્રવર્તી વાસુદેવ બલદેવ કે ઇન્દ્ર સુદ્ધાને પણ એ સુખ હોતો નથી. એવું અદ્ભુત સુખ આપણા સૌની અંદર રહેલું છે. એને પ્રગટ કરવા માટે આ સિદ્ધ પદની આરાધના, ઉપાસના અને સાધના કરવાની છે.
સુખ કોને કહેવાય? આપણે ફરી બીજી રીતે વિચાર કરીએ કે જે સુખ બધાને સુખ કરાવે એ સુખ કહેવાય. એકને સુખ ને બીજેને એ સ્થિતિમાં દુઃખ હોય તો પછી એ સાચું સુખ કહેવાય નહીં. બરોબર? કોઈકને ભીંડાનું શાક બહુ ભાવતું હોય, એમાં મજા આવે, સુખ આવે, બીજાને ભીંડાનું શાક તીઠું ન ગમતું હોય, હા, તો એનો મતલબ ભીંડામાં સુખ બધાને ગમવું, બધાને એમાંથી સુખ કે આનંદનો અનુભવ થવો જોઈએ. તો એવું કોઈ પણ પદાર્થમાં કે પૂતગલમાં એવું સુખ તો નથી. એટલે હુમસો બધા એને ગમે એવું હોય તે સાચું હોય. બીજું કેવું હોય કે દરેક સ્થળે એ સુખ થાય તો સમજવું એ સાચું સુખ. પછી એ ગરમ પ્રદેશ હોય કે ઠંડો પ્રદેશ, કાશ્મીરમાં હોય, હિમાલયમાં કોઈ રહેતો હોય કે મુંબઈની અંદર રહેતો હોય, અહીંયા તમને ઉનાળામાં એસી ગમશે, બરાબર, એટલે પંખા, અને ત્યાં કાશ્મીર વગેરેમાં હિમાલયમાં નહીં ગમે. એટલે સર્વ સ્થળે એસીમાં સુખ હોય, પંખામાં સુખ હોય, તો હિમાલયમાં પણ એસીથી સુખ મળવું જોઈએ. ત્યાં તો હીટર જોઈએ છે, ત્યાં તો હીટર જોઈએ. અહીંયા ઉનાળામાં મુંબઈમાં હીટર ગરમીમાં રાખો તો દૂર ભાગે. એટલે દરેક સ્થળે જે સુખની અનુભૂતિ કરાવી એ સાચું સુખ કહેવાય. દરેક સમયે, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસો હોય, દરેક સમયમાં દરેક ઋતુમાં પણ જે એક સરખા સુખની અનુભૂતિ કરાવે એવું સુખ છે દુનિયાના કોઈ પદાર્થમાં નથી. અને દરેક પ્રકારે એક જ પ્રકારની બધી જ રીતે સુખનો અનુભવ કરાવે એવું પણ આ જગતના કોઈ પદાર્થમાં નથી. એવું સુખ જો હોય કઈમાં તો ક્યાં છે? આપણા પોતાની અંદર આત્મામાં છે. અને જે સિદ્ધ દશામાં સંપૂર્ણપણે કાયમને માટે પ્રગટ થઈ જતું હોય છે. માટે ખરેખર સિદ્ધ દશા એ જ ઈચ્છવા યોગ્ય છે. એ જ આપણા જીવનનું મુખ્ય ધ્યેય લક્ષ્ય બનાવવા જેવું છે. બરોબર? બીજું એક આપણે રૂપક ઉદાહરણ જોઈએ વિષ્ણુ અને લક્ષ્મીનો. એકવાર લક્ષ્મી એ કહ્યું, તમે આ જગતના જીવોને ઉપદેશ આપી અને પ્રતિબોધ પ્રમાણી આવો, હા, પછી તમને અહીંયા ઘરમાં પ્રવેશ કરવા દઈશ, કંઈ કુટમાં, નહીં તો નહીં. અને માનવું પડે ને, આ બાજુનો ઓર્ડર તો ઘણી વાર માનવો જ પડે. એટલે એક રૂપક કથા સમજવા માટે અને વિષ્ણુ નીકળ્યા. ફરતા ફરતા ક્યાં આવ્યા? દેવલાલીમાં. અનેક ઠેકાણે ગયા. કેટલાય લોકો ઉપરે સાંભળવા ગયા નથી, તો બધા સંસારની પડોજણમાં અને પૈસાની પાસે દોડવામાં એટલા બધા દોડતા. વ્યાખ્યાન સાંભળવું તો કેટલાને ગમે, ને સાંભળ્યા પછી વળી ઉતારવાનું તો કેટલાને ગમશે? સવાલ છે મોટો. એટલે લોકો તો બધા કહે, ઓ તમે તો લક્ષ્મી નારાયણ છો, હા, તમે લક્ષ્મીના સ્વામી છો, તો અમને લક્ષ્મી કેમ મળે એ વાત કરો ને. બીજી આવે આત્માની સિદ્ધ દશા મોક્ષની વૈકુંઠી વાત છોડો, એ કોઈ ટેકનિક બતાવો. લક્ષ્મીની રેલમ છે થઈ જાય. જ્યાં જાય ત્યાં લોકો બધા આની જ અપેક્ષામાં માગણી કરે, બાકી કોઈને આત્માથી મોક્ષ કે બીજું જોઈતો નથી. થાક્યા કંટાળીને ક્યાંક કોઈ ટાપુમાં સંતાઈ ગયા. લોકો જ્યાં જાય તેને હેરાન કરે, હું શું શાંતિથી બેસવા નથી, તમે લક્ષ્મી ત્યાં છો તો લક્ષ્મીનો ઉપાય બતાવો. થાકીને કોઈ ટાપુમાં ક્યાંક સંતાઈ ગયા ગુફામાં, ત્યાં કુદરતી નારદી જઈ ચડ્યા. બંને વચ્ચે વાતચીત થઈ. વિષ્ણુ કહે છે નારદજીને કે કોઈ એવો ઠેકાણું બતાવો ને જ્યાં આ લોકો મને હેરાન પરેશાન કરી નાખે છે, નિરાતે બેસવા કે સુવા દેતા નથી. ત્યારે નારદજી એક ઉપાય બતાવ્યો. કયો ઉપાય છે? બોલો જોઉં. વિષ્ણુને કહ્યું, તમે ત્યાં સંતાઈ જાઓ, આ માણસો ત્યાં જોશે નહીં, બાકી બધે તમે ગોતી નાખશે. તો એ પાતાળમાં પછી ખોડીને કાઢી લેશે. પર્વતની ટોચ ઉપર ક્યાંય કોઈ હેલિકોપ્ટરની પહોંચી આવે, જમીનમાં જતું તો બોર નાખી તમને બહાર કાઢી લેશે. બોલો, એવી કઈ જગ્યા છે કે જ્યાં માણસ લગભગ જોતો જ નથી? પોતાનું અંતઃકરણ રડે જે કહો અંદરમાં, ત્યાં માણસના અંતઃકરણમાં સંતાઈ જાઓ. ત્યાં સોચની માણસ બધું બહાર જ શોધે છે આ ચામડાની આંખ દ્વારા. આ એક રૂપક કથા સમજવા માટે છે કે મતલબ કે જ્યાં સાચું સુખદ પરમ આનંદ છે અંદરમાં આત્મામાં, ત્યાં જીવ આંખ બંધ કરીને નિરાતે શોધતો જ નથી અને બહાર જ શોધ્યા કહે છે. ક્યાંથી મળે? હા, સાચા સુખનું ડિસ્કવરી કરવી છે કે ઇન્વેન્શન કરવાનું છે? આ બે શબ્દોમાં સમજો ને. આમ તો શોધખોળ, ડિસ્કવરી એટલે પણ શોધવાનું, ઇન્વેન્શન એટલે પણ શોધવાનું, છતાં બંનેમાં તફાવત શું છે?
ડિસ્કવરી એટલે વસ્તુ કવર હોય ખરી, પણ કવર ઢંકાયેલી હોય એને ડિસ્કવર એટલે એના આવરણને હટાવવાનું હોય તો અંદરથી પ્રગટ થાય એને ડિસ્કવરી કહેવાય. અને ઇન્વેન્શન કોને કહેવાય? નવી શોધ કરી, હા, એને ઇન્વેન્શન કહેવાય. દાખલા આપશો, કોઈ વ્યવહારિક કોઈ વ્યક્તિના નામ આપશો કે આણે આની ડિસ્કવરી કરી અને આણે આનું ઇન્વેન્શન કર્યું. ડિસ્કવરીની વાત તો પ્રસિદ્ધ છે કે કોલમ્બસે અમેરિકાને શું કર્યું? ડિસ્કવર કર્યું. અમેરિકા કંઈ નવું બનાવ્યું નથી. કોલમ્બસે અમેરિકા તો હતું ઓલરેડી, પણ દુનિયાના બીજા લોકોને ખબર નહોતી. કુદરતે શોધા દિવસે કારણે કુદરતી પહોંચી ગયો અમેરિકાને. એ રીતે અમેરિકાની ડિસ્કવરી કોલમ્બસ દ્વારા થઈ. જ્યારે નવી કોઈ શોધ, ઇન્વેન્શન કોણે કરી? લાઇટ કે બલ્બની શોધ કોણે કરી? થોમસ આલ્વા એડિશન. હજારો પ્રયોગો કર્યા, નિષ્ફળતા મળી, તો એ કંટાળ્યો નહીં, થાક્યો નહીં, પ્રયોગ કરતો જ રહ્યો. લોકો એનો ઘાંટો ગણે છે, તો એ પરવા કર્યા વગર પ્રયોગ કરતો રહ્યો. તો આખરે એણે બલ્બની ઇન્વેન્શન, ઇલેક્ટ્રિસિટીનું ઇન્વેન્શન કર્યું. શોધ, નવી શોધ કરી. તો આત્માની ડિસ્કવરી કરવાની છે કે ઇન્વેન્શન કરવાનું છે? ડિસ્કવરી. આત્મા ઓલરેડી છે જ આની અંદરમાં, કંઈ નવું આત્માને બનાવવું નથી. આત્મા બનાવી શકાય એવું છે જ નહીં પાછું. હા, આત્માને આપણને કોને બનાવ્યો ભાઈ? કયા ઈશ્વરે, બ્રહ્માએ, વિધાતાએ, ભગવાને કોણે બનાવ્યો? નો ક્રિએટર ઓફ ધી સોલ એન્ડ ઓલ ધીસ યુનિવર્સ. કોઈ બનાવટ કરતા હરતા બ્રહ્મ વગેરે પણ નથી. એ મોટો ભ્રમ છે. ને બ્રહ્મે સર્જન કર્યું. બ્રહ્મને ઈચ્છા થઈ કે હું એકલો કંટાળી ગયો, હા, હવે વધારે થાવ એકમાંથી, અને એની ઈચ્છાને કારણે આખું બધું આ ક્ષણવારમાં સર્જન થઈ ગયું. કંટાળો આવે તો બ્રહ્મ કહેવાય? તો એ ભ્રમ છે ને. સિદ્ધ ભગવંતને ક્યારેય પણ કંટાળો આવતો જ નથી. તો આત્મા અને આ યુનિવર્સને કોઈએ બનાવ્યો હતી, અનાદિકાળથી શાશ્વત છે, પણ આપણે ભૂલી ગયા છે પોતાની જાતને. આના કરતાં બીજું મોટું આશ્ચર્ય કયું? આ જગતમાં મોટામાં મોટું કોઈ આશ્ચર્ય હોય તો કયું છે? આત્માની શંકા કરે આત્મા પોતે આપ, શંકાનો કરનાર તે અચરીજ એહ અમા. પોતે પોતાની શંકા કરે છે. બરોબર, નાસ્તિકો કરે ને ભાઈ આત્મા છે, ખાતરી તું પોતે છે ભાઈ. જીવ આત્મા પોતાની આત્માની શંકા કરે છે. એના કરતાં બીજું મોટું આશ્ચર્ય કયો? એક નાનકડો બાળક પૂછે પોતાની માતાને, મમ્મી, હા, હું બોલું છું કે મૂંગો છું કે બોલી શકું છું? શું જવાબ આપવો? પ્રશ્ન પૂછે છે, એમાં તારો જવાબ આવી ગયો. જો મૂંગો હોય તો પ્રશ્ન શી રીતે પૂછી શકે? એનો મતલબ તું બોલતો છે. તો આત્માની શંકા આત્મા પોતે કરી રહ્યો છે. એના કરતાં બીજું મોટું આશ્ચર્ય કયું? એટલે આત્માનું ઇન્વેન્શન નથી કરવાનું, નવી શોધખોળ આત્માને બનાવવાનું નથી કંઈ લેબોરેટરીમાં. આત્મા ઓલરેડી અનાદિકાળથી છે. આપણે પોતે જ છીએ. આ શરીરની અંદર અત્યારે આપણે કેદખાનામાં પૂરાયેલા છીએ. માટે એની શોધખોળ કરવા માટે કાયાને સ્થિર કરે, આંખોને ઢાળે, મનને અંતર્મુખ કરે, શાંત બેસવાનો અભ્યાસ કરવો જોઈએ. સિદ્ધ ભગવંતો ડાન્સ કરે છે, હાલે છે, ચાલે છે, બોલે છે. બોલે નહીં, ચાલે નહીં, મૌનપણું નહીં, ખેદ હો ગૌતમ, શિવપુર નગર સોહામા. આવશે ત્યાં અનંતકાળ સુધી મૌન. આ 9 દિવસ એકા 2 જણાએ લીધું મૌન, બાકીના એ 9 કલાક પણ લેવું હોય તો ફાવશે. 9 પરની આરાધના ચાલે છે રોજ 9 કલાક મૌનની તો ટેવ પાડો જરા. શાશ્વત કાળ માટે મૌન રહેવાનું છે. મોઢું જ નથી, શરીર નથી. મિત્ર કે બહેનપણીથી વાત કરવાની મળે, ટાઈમપાસ કેમ કરશો? ટાઈમપાસનો પ્રોબ્લેમ નથી, ત્યાં ટીવી નથી ને મોબાઈલ નથી, તો પણ આત્માની સમાધિ દશાનો કેવો પરમ આનંદ, સહજાનંદ, નિજાનંદ હોય છે કે જેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આત્મા કેવો છે? બિયોન્ડ એક્સપિરિયન્સ, બિયોન્ડ ઇમેજિનેશન, બિયોન્ડ એક્સપ્લેનેશન એન્ડ બિયોન્ડ એક્સપેક્ટેશન. આ 4 અંગ્રેજી શબ્દો દરેકમાં પહેલો ઈ અથવા આઈ આવે છે. બિયોન્ડ એક્સપિરિયન્સ. અત્યારે આપણને આમ તો એક્સપિરિયન્સ અનુભવ ગમે છે, જો કે આત્મા પણ અત્યારે આપણા માટે લગભગ અનુભવ ગમે કોઈને હોય તો ખૂબ અનુભવ, ધન્યવાદ. આત્માનો એક્સપિરિયન્સ છે નથી ને અત્યારે?
કોઈ ગામડિયો હોય હા અને એને રસગુલ્લાની વાત કરો, એને બિચારે ક્યારેય ચાખ્યું જ ન હોય, તમે રસગુલ્લો તો બોલ, એને શું ખબર પડે? કાંઈ ખબર ના પડે. એમ આત્માનો એક્સપિરિયન્સ, સમ્યક દ્રષ્ટિ આત્મા હોય નિશ્ચયથી, તો એને તો શરૂઆત થોડુંક કરી કહેવાય, થોડોક અનુભવ કર્યો કહેવાય. બાકી તો સંપૂર્ણ અનુભવ ચિત્ત દશામાં હોય છે આત્માનો એક્સપિરિયન્સ. પછી ઇમેજિનેશન, કલ્પના. આત્મા કલ્પનાથી જ ચિત્ત દશા એ કલ્પનાથી જ છે. થોડું ઘણું પણ ક્યારેક જોયું હોય તો એના ઉપર કંઈ કલ્પના કરી શકે. ત્યાં સિદ્ધ દશા એવી અદ્ભુત અને વિલક્ષણ અવસ્થા છે, અત્યારે એની કલ્પના પણ બરાબર કરવી થોડી મુશ્કેલ છે આપણા માટે. અને સિદ્ધ દશાનું સ્વરૂપ કેવું હોય એ એક્સપ્લેન કરવું, સમજાવવું વ્યાખ્યાન વગેરે વાણી દ્વારા, એ પણ બહુ અઘરું ને મુશ્કેલ છે. આ તો ભાંગ્યા તૂટ્યા ઈશારાઓ થઈ રહ્યા છે અત્યારે જે બોલાઈ રહ્યું છે. એ તો કેવું છે? ભાંગ્યા તૂટ્યા ઈશારા જેવું છે. બાકી તો પોતાને અનુભવ થાય, સમ્યક દર્શન, તો ખબર પડે કે આત્મા અને આત્માનો આનંદ કેવો હોય છે. એટલે બિયોન્ડ એક્સપ્લેનેશન એન્ડ બિયોન્ડ એક્સપેક્ટેશન. આપણે એની અપેક્ષા પણ કરી શકીએ એમ અત્યારે થોડોક અનુભવ હોય તો પછી અપેક્ષા જાગે, સમ્યક દર્શન થાય, થોડીક વાર સેકન્ડ અનુભવ થાય એટલે પછી એમ એક્સપેક્ટેશન જાગે કે ફરી ફરી મને ક્યારે આવો અનુભવ થાય. પણ જ્યારે અનાદિકાળથી એકેવાર અનુભવ કર્યો જ નથી સૃષ્ટિમાં, ત્યાં સુધીમાં એની અપેક્ષા કે રુચિ, અંદરમાં ભૂખ કે તલબ જાગવી પણ બહુ મુશ્કેલ છે. છતાં પ્રયત્ન કરવામાં આવે છે. આપણને સુખના વિશે અત્યાર સુધીમાં શું છે? કોન્સેપ્શન છે, એટલે ગેરસમજણ છે. હા, પણ આત્માથી અનુભવ થાય સિદ્ધ દશામાં. આપણને અત્યારે વિચાર કરવો કે કોઈ વસ્તુ ઈચ્છા કરવી એટલે મનની જરૂર પડે. એ સિદ્ધ દશા એવી હોય છે વિલક્ષણ કે મન ન હોય અને છતાં અનુભવ ત્યાં હોય, ડાયરેક્ટ આત્માનો આત્મા દ્વારા જ અનુભવ થતો હોય છે. બીજી વાત, હા, આત્મા કેવો છે? અનંત સામર્થ્યમાં, અનંત વીર્ય ખુલી જાય, પ્રગટ થઈ જાય આત્માનો અનંત શક્તિ. શરીર નથી. આપણે તો એમ કે શરીર હોય તો શક્તિ હોય, શરીર ન હોવા છતાં આત્માની પોતાની અનંત શક્તિ ત્યાં પ્રગટ થઈ ચૂકેલી હોય, અને છતાં કોઈ એક્ટિવિટી ન હોય, કોઈ પ્રવૃત્તિ નહીં. આપણે થોડીક શક્તિ આવે, હા, ઈંડામાંથી બચ્ચું બને, થોડીક પાંખ આવે એટલે ઉડવાનું મન થાય. બાળક હોય ધીમે ધીમે થોડું બાખોડિયા બધું ઊભો થાય, ભાઈ એને પણ હાલવાનું આમ તેમ કરવાનું મન થાય. શક્તિ આવે એટલે શક્તિ જીરવાતી નથી, બરોબર? ત્યારે સિદ્ધ ભગવંતમાં અનંત શક્તિ હોવા છતાં નો એક્ટિવિટી એટ ઓલ, બિલકુલ અડોલ, બસ જરા માત્ર પણ કંપન ન હોય એવી અડોલ અવસ્થા હોય. એટલે અનંત શક્તિ સામર્થ્ય હોવા છતાં નો એક્ટિવિટી, અને અનંત જ્ઞાન હોવા છતાં નો રિએક્ટિવિટી, નો રિએક્શન. હા, આપણને જરા જ્ઞાન હોય એટલે તરત કંઈક ને કંઈક અભિપ્રાય આપી દઈએ, બરાબર? આ બરાબર છે, આવો આ અવાજ બહુ થાય છે, અહીંયા આમ છે, ગરમી બહુ છે, આ ઠંડી બહુ છે, અહીંયા મચ્છર બહુ છે, તરત રિએક્શન. એ અનંત જ્ઞાન, દુનિયાની બધી ગટરો પણ અનુભવાય છે ને બધું સ્વર્ગ ને નરક ને બધું દેખાય છે, એનું છતાંય પણ કોઈ પણ જાતની રિએક્ટિવિટી નથી. હા, ચૂંટણીમાં કોણ જીત્યું ને કોણ હાર્યું, યુદ્ધમાં કોણ જીત્યું ને કોણ હાર્યું, બધું જોતા હોય, જાણતા હોય અગાઉથી, પણ છતાંય કોઈ માત્ર રિએક્શન નહીં. કેવી અદ્ભુત દશા એ સિદ્ધ ભગવંતોની હશે, એ કલ્પના કરવી પણ મુશ્કેલ છે. એક માતાને પૂછવામાં આવ્યો કે અમારી દીકરી માટે કેવો મૂર્તિઓ જોઈએ, કેવું ઘર જોઈએ. હા, દીકરી બહુ પ્યારી હોય અને એ એકની એક દીકરી હોય, વાલસોઈ, એના માટે મૂર્તિઓ શોધવાની વાત છે. અને એ માતાને કોઈ વિશિષ્ટ વ્યક્તિ પૂછે, બોલો બેન, તમારી કન્યા દીકરી માટે એવો મૂર્તિઓ તમે કહો, એવો મૂર્તિઓ હું શોધી આપું, મારી ઘણી લાગવડ છે. હા, તો માતા શું કહે છે? તો ખરેખર તમારામાં એવી શક્તિને હોય શક્યતા એવો મૂર્તિઓને એવું ઘર શોધી આપો, એવું શાસ્ત્રો શોધી આપો કે જ્યાં મારી દીકરીને કાંઈ કરવું ન પડે, બરોબર ને? એ ઘરમાં નોકર ચાકર દાસ દાસી ખૂબ હોય,
રસોઈ કરવી પડે, રસોડામાં જવું ન પડે, ને ઝાડુ કાઢવું પડે, કાજો કાઢવું પડે, ને કપડાં ધોવા પડે, ને વાસણ માંજવા પડે, કાંઈ કરતા કાંઈ કરવું ન પડે. બસ શેઠાણી કે રાજરાણીની જ્યાં બસ ઓર્ડર છોડ્યા કરે ભલે. એનો મતલબ શું? કાંઈ કરવું ન પડે એવું ગમે એવી સ્થિતિ જોઈએ છે ને. હા, એવી સ્થિતિ ક્યાં છે કાયમ માટે? સિદ્ધ પરમાં સિદ્ધ રસામાં સિદ્ધ ભગવાનને કાંઈ કરવું પડે? કાંઈ કહેતા કાંઈ જ કરવું ના પડે. કેવી મજા! કંટાળું ન આવે પાછો, ચિંતા નહીં કરતા. બધા નારદજીનું કાલ્પનિક રૂપક દૃષ્ટાંત આવે છે. વૈકુંઠમાં વિષ્ણુ એકલા એકલા કંટાળો આવી ગયા હતા, તો શું કરવું? હવે ઘણા ભગત તૈયાર છે આવવા માટે, નહીં આવે કોઈ. આમ તો ભટકતા ભટકતા ડેલાલીમાં આવ્યા છે તે. અને એક શેઠ દુકાની ફરી બેઠા બેઠા હાથમાં દુકાન હાથમાં માળા હતી. અખિયા હરિદર્શન કી પ્યાસી, અખિયા હરિદર્શન કી પ્યાસી. નારદજીને લાગ્યું આ ભગત બરોબર છે, આ તો ચોક્કસ. બીજા તો ઘણા બાના કાઢી છટકી ગયા હતા આગળ, શોર્ટમાં કહું છું, પણ આ ચાલશે. આવે છે નારદજી, ચાલો શેઠ વૈકુંઠમાં ભગવાન યાદ કરે. ઓહો ધનભાગ ધન ગળે, નારાયણ નસીબ ત્યાંથી ભગવાન મને યાદ કરે. હું તો આવવા માટે સતત તૈયાર જ છું. ફક્ત વાત એટલી છે કે હમણાં મારો દીકરો હજી હમણાં જ યુવાન થયો છે, હમણાં નવું દુકાન ખાડે બેઠો છે, જરાક એને ટ્રેનિંગ આપી દઉં. એટલે કૃપા કરી એકાદ મહિનો આપ ચક્કર લગાવી આવો. અને હું તો બિલકુલ તૈયાર. મને કોઈ રસ પણ નથી પડે, વ્યવહાર થોડો સંભાળવો પડે. વ્યવહારમાં દુનિયામાં બેઠા છીએ એટલા માટે. હા, નારદજીને મોકલી જાય પરિક્રમા કરવા માટે, તીર્થયાત્રા માટે. વળી પાછા આવે છે બીજી વાર. ત્યારે બીજી વાર સગાઈ થઈ ચૂકી છે. હવે લગ્નને હમણાં ગઈકાલે જ પૂછ્યું કે નારદજી આવવાના છે, શ્રીમતીજીને પૂછ્યું. એમણે કહ્યું ગાંડા થતા નહીં, દીકરાના કમસે કમ લગ્ન તો થઈ જવા દો, દુનિયા વાતો કરશે. બીજો ધક્કો ખડવાયો, ત્રીજી વાર આવ્યા. હવે દીકરાને દીકરો થવાય ત્યાં સુધી રાહ જુઓ. ચોથી વાર આવ્યા, શેઠજી પહોંચી ગયા હતા પરલોકમાં, દીકરો મળ્યો. પિતાજી ક્યાં? એ તો પરલોક સીધા આવી ગયો. બાપરે, પહોંચ્યા ઉપર. ભગવાન સરનામું આપો, ક્યાં ઉત્પન્ન થયા છે? અરે ધક્કા ખાવાનો નહીં આવે. એ ભગત ભક્ત નથી, ભગત છે. ભગત ભાંગેલો ગયેલો સાચો ભક્ત નથી, દેખાવ કરે છે ભક્તિનો માત્ર. ના ભગવાન એવું તમે અવિશ્વાસ ન કરો, મને ખાતરી છે ચોક્કસ આવશે. બહુ ભદ્રિક જીવ હતા. તો જાઓ. એ શેઠના ગોડાઉનમાં બિલાડા તરીકે ઉત્પન્ન થયા. હે ભગવાન, શું વાત કરો છો? આવા શેઠના એને મૂર્છા બહુ હતી, આસક્તિ ત્યાં ઉત્પત્તિ. ત્યાં જાય છે, ગોડાઉન ખોલાવે છે, મ્યાઉ મ્યાઉ કરતા બિલાડા ભાઈ આવે છે, ઉઠે છે નારદજી એની ભાષામાં. કેમ છે આવું છે કે નહીં આવ્યો? ત્યાં તો મ્યાઉ મ્યાઉ કરતા શું જવાબ બિલાડાએ? એ આટલું બધા અનાજનો ગુણીઓ થપ્પીઓ ભરેલી પડી છે. હા, બસ એનો સોલો થઈ જાય. આપણે ગુંદરાઓ કેટલા બધા અનાજ ખાય, નુકસાન થવા માંડે છે. બસ આ સોલો થઈ ગયો છે, હવે પેલો આવી કરીને માલ લઈ જાય એટલી જ વાત. બસ હું આવા તૈયાર છું. વરજી નારી 35 મિનિટ વાર આવ્યા. તપાસ કરી તો બિલાડા ભાઈ પરલોક સીધા આવી ગયા હતા. કારણ કે એક મજૂરની હઠકમાં આવી ગયા, ઉપરથી ગુણ પડી અને દબાઈ ગયા બિલાડા ભાઈ. હા, ને વળી પાછા ઉપર ગયા. અરે નારદજી ધક્કા ન ખાવ. છેલ્લી વાર, બિલકુલ છેલ્લી વાર. હવે ક્યાં? હવે એડ્રેસ તો આપો. તો કે જાઓ દેવલાલીની ગટરમાં. ગટરની જે નથી. અને આવે છે ગટરમાં અઠ્ઠા બુંડરાજ પોતાના વિશાળ પરિવાર વિથ ફેમિલી એ આમાં ઝૂલતા હતા સ્વિમિંગ બાથમાં. અને ત્યાં પહોંચ્યા નારદજી. અને વળી પાછા એ જ અખિયા હરિદર્શન કી ત્યાંથી ધનભાગ ધન ગળ્યો હો. મારા તમે કેટલા દયાળુ કૃપાળુ કરુણાળુ છો. હા, મારા જેવા એક નાસી બ્રાહ્મણ જીવને માટે તમે આટલા ધક્કા ખાઓ છો. હવે બીજી બધી વાત મૂકો. ચાલો આવું છે કે છેલ્લી વાર આવ્યો છું, હેલિકોપ્ટર તૈયાર છે, વિમાન બેસવું છે કે નહીં? બિલકુલ તૈયાર જ છું. હું તો આ જ વાત જોઉં છું. બસ ખાલી છેલ્લી વાર શ્રીમતીજીને પૂછી આવો. અને પૂછવા ગયા. અને શ્રીમતીજી તો તાળુથી ઉઠ્યા. એ મોડા થતા નહીં. ઘણા આજે ઠગ લોકો આવે છે, ખાલી દિલ્હીમાં ઠગ છે એવું નથી, બધે ઠેકાણે આવ્યા દુનિયામાં. એની આખી કેવી છે 420. હા, જરા પૂછી આવો કે ત્યાં આવા હજ કેટલા હશે, આવું શરબત આવો હલવો ત્યાં મળશે કે નહીં.
નહીં તો આપણે એમ થાય બાવાના બે બગડે અહીંથી ગયા ને ત્યાં એવું કંઈ ન હોય તો અને કુંડ આવીને પૂછે છે કે શ્રીમતીએ પૂછાયું છે કે ત્યાં આવા હા આવી ગટરો કેટલી હશે, આવું શરબત ગટરનું કેટલું હશે, આવો હલવો વિષ્ઠા કેટલી હશે. છી 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 આવું કંઈ હોતું થયું, આવું કંઈ ન હોય ત્યાં તો, આવું કંઈ જ ન હોય તો માફ કરજો, હવે ધક્કો ખાતા નહીં. આ ભૂંડ આ શેઠ એટલે કોણ? આપણે મોટા ભાગના બધા સંસારી જીવો આ જ સ્થિતિ છે. હા, હાંબિલ કરીશું, નમો સિદ્ધાનો જાપ ભલે કરીશું, પણ સિદ્ધ દશા અમારે હજી વાર છે, હજી અમારે આ કરવું છે તે કરવું છે, કેટલું કેટલું બાકી છે. મારા સાહેબ થોડા ઘણા ભાવ તો હજી રહેવા દો, એટલી ઉતાવળ કેમ કરો છો? એ ક્યાંય ભાગી જવાની તો છે ને સિદ્ધશીલા કે સિદ્ધ દશા, બરોબર ને? એ મળશે. હજી અહીંયા સંસારમાં તો કેટલું બધું માણવાનું બાકી રહી ગયું છે ને. જ્ઞાનીઓ કહે છે 14 રાજલોકમાં 100ની અણી જેટલી જગ્યા બાકી નથી કે જ્યાં આપણે બધાએ અનંતવાર જન્મ્યા ને મર્યા ન હોય. દેવલોકોમાં જઈ આવ્યા, નરકમાં જઈ આવ્યા, બધા તીર્થોમાં જઈ આવ્યા, કાંઈ બાકી રાખ્યું નથી. બાકી હોય તો પોતાને ઓળખવાનું અને પોતામાં ઠરવાનું, આ જ એકમાત્ર કાર્ય બાકી છે. બાકી બધું કશું જ બાકી નથી, બધું કરી અનંતવાર કરી ચૂક્યા છીએ. બરોબર? એવું છે સિદ્ધ દશાનું સ્થાન. તમને કોઈ નવું મકાન ખરીદવું હોય, અને તો કેવું ખરીદો? આલિશાન બંગલો હોય, એક ગડબડ હોય, ભૂત બંગલો. લોકો કે ભાઈ આમાં તો ભૂત અવાર જે આવે છે ને એ બહુ પરેશાન કરે છે, તો લેશો? ઉપદ્રવ વાળું સ્થાન ગમે એવું દેખાવ સારો બંગલો હોય, પણ જો ભૂત પ્રેતો ઉપદ્રવ હોય તો લ્યો નહીં. એટલે ઉપદ્રવ વિનાનું શિવ મયલ મરુવ મનંત મખય મવા બાહ મ પુનરાવૃત્તિ એવું જે સિદ્ધિ ગતિ નામનું સ્થાન. હવે એનું આપણે જરાક થોડું વિશ્લેષણ કરીએ. ઉપદ્રવ રહી, હા, સિદ્ધ દશામાં છે ભૂત પ્રેતનો ઉપદ્રવ, વળગાડ બળગાડ, કર્મનો વળગાડ નથી, મોહનો પણ વળગાડ ત્યાં નથી. પછી મકાન આમ બરાબર છે, પણ જરા થોડું જાજરું છે આમ, જરા ભૂકંપ આવીને પડી જાય તો પછી લેશો? સસ્તામાં આપતો હોય તો પણ લેવા પસંદ કરશો? બાજુમાંથી ટ્રેન પસાર થાય અને આખું મકાન આમ ધણધણી ઉઠે આમ, તો એવું મકાન લેશો? નહીં લ્યો ને. હા, તો કેવું જોઈએ? સ્થિર જોઈએ. તો આ સિદ્ધ દશા કેવી છે? શિવ મયલ એટલે અચલ, જરાય ચલાયમાન થાય એવું નથી. ગમે એટલા ધરતીકંપો અહીંયા થાય ત્યાં અસરે થાય નહીં, અચલ સ્થાન છે. શિવ મયલ મરુવ અરુવ રોગ રહિત મકાન છે, બરાબર સારું, પણ આમાં ઉધઈ બહુ છે. કેટલા પોપડા નીકળેલા, ટાઈલ તૂટેલી છે, સીલિંગમાં પણ ગાબડા છે, બધું લીકેજ થાય છે. એવા મકાને લેવાનું પસંદ કરશો નહીં. મરુવ કોઈ જાતની રોગ એ ખામી વગરનું છે. પછી વળી કેવું હોય મકાન? મરુવ મણંત મકાન અત્યારે તો બરાબર સારું છે, પણ લોંગ લાસ્ટિંગ ન હોય તો એન્જિનિયર અત્યારે દેખાય સારું, તમારો સ્પેશિયલ એન્જિનિયરને મોકલો તપાસ કરવા માટે. તપાસ કરો તો આ મકાન બહારથી તો સારું રૂડું રેપાડું દેખાય છે, પણ ટકાઉ છે કે નહીં? હાલો એન્જિનિયર આવીને તમારો કે સ્પેશિયલ એન્જિનિયર કે ભાઈ આ ટેમ્પરરી છે, લોંગ લાસ્ટિંગ નથી, તો એવા મકાનને લેવાનું પસંદ કરશો નહીં. લાંબા સમય સેંકડો સમય વર્ષોથી ટકે એવા મકાનને પસંદ કરો. સિદ્ધ દશા સિદ્ધ શીલા કેવી છે? મણંત, એનો ક્યારેય અંત જ ન થાય, એવર લાસ્ટિંગ, નોટ લોંગ લાસ્ટિંગ. એવું દશા છે સિદ્ધ દશા અને સિદ્ધ સ્થાન. પછી મકાન બરાબર તો રિપેરિંગની ઘડી જરૂર પડે તો વારંવાર રિપેર કરવું પડે, હા, કલર કામ કરાવવું પડે, કૂતાને બોલાવવું પડે, કરિયાને બોલાવવું પડે, પ્લમ્બરને બોલાવવું પડે, તો એવું પસંદ કરશો નહીં. એટલે મક્ષય વ્યવસ્થિત, સ્વસ્થ અને વ્યવસ્થિત. પછી મકાન છે પણ શિયાળામાં બહુ ઠરે છે, ઉનાળામાં બહુ તપે છે, અને ચોમાસામાં જુએ છે, મચ્છર પણ ઘણા છે, હા, અવારનવાર આજુબાજુમાં ચોર લોકો પણ રહેતા હોય છે. તો એવા મકાનને પસંદ કરશો નહીં કરો. તકલીફો વગરની જોઈએ. એટલે મવ્વા બાહ વ્યાબાધા, કોઈ પણ જાતની બાધા પીડા તકલીફો જ્યાં નથી એવું સ્થાન હોય તો સિદ્ધ શીલા અને સિદ્ધ દશા છે. પછી મકાન છે
મકાન માલિક એક શરતે તમને આપું ભાડે મકાન સારામાં સારું ને ચાર્જ બહુ ઓછો ભાડું, પણ એક શરતે કે ગમે ત્યારે હું ધારું ત્યારે ખાલી કરાવી શકું હોતી તો તમે મને કહો કે 6 મહિના પહેલાં નોટિસ આપજો ખાલી કરાવતા પહેલાં, એ નહીં બને. મને ઓછીની ગમે ત્યારે અર્જન્ટ જરૂર પડે ત્યારે તમારે ખાલી કરવું પડે તો એવા મકાનને પસંદ કરશો નહીં કરો. કાયમ માટે રહેવા મળતું હોય લાંબા સમય તો બરાબર. અહીંયા કેવું છે પુનરાવૃત્તિ, સિદ્ધ દશામાં ગયા પછી તમારે ક્યારેય મકાન ખાલી કરવું પડશે નહીં, કાયમ માટે તમારું પરમેનન્ટ. તો એવું આ બંગલો આપણો સિદ્ધશિલા ઉપર આપણી રાહ જોઈ રહ્યો છે, ક્યારે ત્યાં જઈએ ક્યારે ત્યાં જઈએ. ઓનરશીપનો છે આ, લીઝ ઉપર પણ નથી ને, ઓનરશીપ પરમેનન્ટ તમારો વાત કાયમ માટે. અને બંગલાનું નામ શું છે? અનામી બંગલો, કોઈ નામ નહીં. સિદ્ધ ભગવાનને કોઈ નામ હોય ત્યાં મહાવીર સ્વામીની, ગૌતમ સ્વામીની, ઋષભદેવને, આમ હરુદેવા માતાનું એવું કંઈ ન હોય, બધા જ અનામી સિદ્ધ પરમાત્મા. અરિહંત અને સિદ્ધમાં ફરક શું? અરિહંત એ હીરો પર્સનાલિટી છે, જ્યારે સિદ્ધ એ ઝીરો પર્સનાલિટી, બધું શૂન્ય થઈ ગયું કર્મો વગેરે. અરિહંત એ રૂટ છે, ત્યારે સિદ્ધ એ ફ્રૂટ છે. રૂટ એટલે કારણ, મૂળ કારણ. અરિહંત સિદ્ધ બનવું હોય તો એને માટે અરિહંત પરમાત્માની આજ્ઞા પ્રમાણે જીવન જીવીએ તો સિદ્ધ દશા રૂપી ફ્રૂટ એટલે ફળ, રિઝલ્ટ એનું પરિણામ આપણને ભોગવવા મળે. ઘણાને એ ખબર નથી હોતી અરિહંત અને સિદ્ધમાં તફાવત શું એ ખબર હોતી નથી. જો કે તમે તો દર વર્ષે સાંભળો છો, જરા પૂછી લો પ્રશ્ન, બરાબર ધ્યાનથી સાંભળજો, કાન સરવા કરીને જરા સાફ કરી નાખો બરાબર. હા, રિપીટ નહીં કરો, અથવા એક વાર હજી રિપીટ કરી 2 વાર, તો ત્રીજી વાર નહીં બોલું. અને જવાબ તમારે આંકડામાં આપવાનો છે, કોઈ શબ્દમાં નહીં, કોઈ વાક્યમાં નહીં, કોઈ લીટીમાં નહીં, કોઈ પેરેગ્રાફમાં નહીં, માત્ર આંકડો તમારે બોલવાનો છે જવાબમાં. વર્તમાન કાળમાં, બરાબર, વર્તમાન કાળ પ્રેઝન્ટ, અઢી દ્વીપ, જેમાં 5 ભરત, ઐરવત અને 5 માર્ગ બધું આવી જાય, જે અઢી દ્વીપની અંદર કુલ બધા મળીને, આંગળી ઊંચી કરજો, જવાબ બોલતા નહીં અત્યારે, ખાલી આંગળી ઊંચી કરજો. વર્તમાન કાળમાં અઢી દ્વીપમાં એટલે કે 15 કર્મભૂમિમાં બધા મળીને કુલ કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? ફરીથી, વર્તમાન કાળમાં અઢી દ્વીપમાં બધા મળીને કુલ કેટલા સિદ્ધ ભગવંતો વિચરી રહ્યા છે? આંકડામાં જવાબ આપો. જો અત્યારે ખાલી ભાઈઓમાં 5, 6, 7 આંગળી ઊંચી છે, પાછળ તો બધા સંભળાય છે કે નહીં? પાછળ અવાજ તો આવે છે કે નહીં? હા, બહેનોમાં આ બાજુ કેટલી આંગળી ઊંચી છે જવાબ આપવા માટે? અંદાજિત લગભગ 10 આંગળી ઊંચી દેખાય છે, બાકીના બધા ઓમ શાંતિ. હા, આપણે મદુરાઈથી પધારેલા 100 વર્ષની જેની ઉંમર થઈ ગઈ છે, 101નું ચાલે છે એવા સુશ્રાવિકા મણીબેન આરવી શાહ, એમને પૂછી, અમે આંગળી ઊંચી કરી છે ને, આંકડો બોલો, આંકડો. અત્યારે અઢી દ્વીપમાં કેટલા? નહીં ભૂલાઈ ગયું, 100 વર્ષ થઈ ગયા, ભૂલાઈ ગયું મને એમ કે આંગળી ઊંચી કરી. બોલો, શિબિરના દાતા, આપણી બાળકોની શિબિર થવાની છે ને, એના દાતા બોલો. હા, 0 કે ધાણા? એમ એ 0 શૂન્ય મીંડું અર્થાત. હા, હવે કહો છો, પહેલા કેવું હતું ને, પણ કીધું હતું કરતા. અચ્છા, ઈશારો કરતા હતા, ઈશારો કરતા હતા કે આમ, એટલે નહીં એક પણ આમ કહેતા હતા. હું સમજો કે મને ખબર નથી. ભલે ભલે 60 થઈ ગયા ને, મને પણ 60 બુદ્ધિ થોડી તો 0 સાચો જવાબ શું છે? ઘણા શું કે, કોઈ કહે છે 20, કોઈ કહે 170. હા, 20 નું આપણે શું છે? 20 તો અરિહંત વિચરે છે. પ્રશ્ન છે સિદ્ધ ભગવંતો કેટલા વિચરે છે? સિદ્ધ ભગવાન વિચરી શકે ખરા? વિચરવાનું ક્યારે? શરીર હોય તો વિચરાય, શરીર નથી તો વિચરી કેવી રીતે શકે? છતાં આવા જવું પડે. 20 ને 170 અલગ અલગ. 170 ક્યારે હોય? ઉત્કૃષ્ટ કાળે 170 અરિહંતો વિચરતા હોય. આ અજિતનાથ ભગવાનના સમયમાં હતા, અને વળી પાછા ઉત્સર્પિણીમાં 23મા ભગવાનના સમયમાં 170 તીર્થંકરો, 5 ભરત, ઐરવત ને મહાવીરમાં બધા મળીને વિચરતા હશે.
તો એ અરિહંતના આંકડા જે સિદ્ધ ભગવંતોને વિચારવાનું હોય નહીં. હવે બીજો પ્રશ્ન પૂછી લઉં. વર્તમાન કાળમાં નહીં અરિહંત પદની આરાધના સફેદ વર્ણથી કરાય, બરોબર ને? સફેદ ધાન્ય એટલે ચોખાનું એકાદ આંડી કરાય, સફેદ રંગની માળા, સફેદ આસન વગેરે. આચાર્ય પદની આરાધના કયા વર્ણથી થાય? પીળા વર્ણથી થાય. પીળું આસન, પીળી માળા, પીળું ધાન્ય વગેરે. પછી ઉપાધ્યાય પદની આરાધના લીલા ગ્રીન મગ, અને સાધુ પદની આરાધના શ્યામ એટલે અડદ વગેરે રાઈ. તો હવે જવાબ આપો મને. તો પછી સિદ્ધ પદના સિદ્ધ ભગવંતના શરીરનો વર્ણ કેવો હોય? આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. લાલ કે ગુલાબી કે પિંક? લાલ. કેટલા કે છે લાલ? બધા મારીના લાલ છો બધા. ધન્યવાદ. હા બોલો, શું કહો છો? સિદ્ધ ભગવંતના શરીરનો વર્ણ કેવો? આ લોકો કહે છે લાલ હોય. લાલ હોય કે ગુલાબી હોય? શરીર નો હોય તો રંગ હોય, વર્ણ હોય. હા ભાઈ, શું સિદ્ધ ભગવંતના શરીરનો વર્ણ પૂછો? તો શરીર તો હોય જ નહીં, તો વર્ણ રંગ ક્યાંથી હોય? અગાઉ શું હતું? અરિહંત પદની આરાધના, આચાર્ય પદ, ઉપાધ્યાય પદ, ત્યાં પદની અપેક્ષાએ પ્રશ્ન હતો, બરોબર? આચાર્ય ભગવંતના શરીરનો વર્ણ પીળો અને ઉપાધ્યાયનો શરીરનો વર્ણ લીલો ન હોય કાંઈ. એ પદની આરાધના અમુક કારણોસર શાસ્ત્રમાં તે રંગથી કરવાનું વિધાન છે. પણ પછી પ્રશ્ન પૂછાયો હતો કે સિદ્ધ ભગવંતના શરીરનો વર્ણ કેવો? ફટાફટ લાલ લાલ હું રહી જઈશ, હું પહેલો કહી દઉં. સિદ્ધ ભગવંત શરીર અશરીરી છે, એટલે આ તફાવત બરાબર ખ્યાલ રાખો. અરિહંત અને સિદ્ધ વચ્ચેનો આમ ભેળસેળ થઈ જાય. અરિહંત એટલે સાકાર પરમાત્મા અને સિદ્ધ એટલે નિરાકાર પરમાત્મા. અરિહંત એટલે સશરીરી પરમાત્મા, સિદ્ધ એટલે અશરીરી પરમાત્મા. ઘણો આમ હજી તો સમજવાનું બાકી છે. કેટલા વાગ્યા છે? 10 વાગ્યા છે. તો વાંધો નથી, થોડું સમજી લઈએ હજી. હવે જરા એક મહત્વની વાત લઈએ. આપણે સિદ્ધશિલાની મુલાકાતે જઈએ. ઉભા રહો. બીજું એનાથી પહેલાં બીજી વાત. આપણે સૌથી અનાદિકાળથી ક્યાં હતા? આપણે બધા નિગોદમાં હતા, બરાબર? અને એમાંથી બહાર ક્યારે નીકળ્યા? કેવી રીતે નીકળ્યા? એક આત્મા સિદ્ધ બન્યા ત્યારે એક આત્મા અવ્યવહાર રાશિમાંથી વ્યવહાર રાશિમાં આવે. વ્યવહાર એટલે આ પૃથ્વી કાય, અપકાય વગેરે આ વ્યવહાર કહેવાય. ને ત્યાં તો કોઈ વ્યવહારની સૂક્ષ્મ નિગુણમાં અનાદિકાળથી જે હતો. તો એ કયા સિદ્ધ ભગવંત હશે? આપણે એની મુલાકાત તો લઈએ કે નહીં? એ આપણા કેટલા આનંદ ઉપકારી. એ જ્યારે કોક બન્યા સિદ્ધ, ત્યારે કુદરતી આપણો નંબર અનંતની ગોદમાં અનંત જીવો, એમાંથી આપણો નંબર લાગી ગયો. આપણે કેટલા મહાભાગ્યશાળી, કેટલા અનંત જીવો એવા છે કે અનાદિકાળથી અવ્યવહાર રાશિમાં છે અને અનંત કાળ પર્યંત એ અવ્યવહાર રાશિમાં સૂક્ષ્મની ગોદમાં જ રહેવાના છે. એનો ક્યારેય બહાર નીકળવામાં નંબર લાગી શકવાનો નથી. એટલા બધા અનંત આત્માઓ છે નિગોદની અંદર. અને એ બધામાંથી આપણો નંબર લાગી ગયો. કેટલા આપણે ભાગ્યશાળી છીએ, વિચાર કરજો. અને હવે આપણા ઉપર આ સિદ્ધ ભગવાનનું ગુણ ઋણ છે જબરદસ્ત. હા, તો આપણે સિદ્ધ શા માટે બનવાનું છે? આપણું ઋણ ઉતારવા માટે. કોઈ કે આપણને બહાર કાઢ્યા, એમાં એ નિમિત્ત બન્યા, તો હવે આપણે પણ સિદ્ધ બનીએ તો કોક જીવનો નંબર લાગે બહાર આવવામાં અવ્યવહાર રાશિમાંથી. એટલા માટે આપણે સિદ્ધ બનવાનું છે, ઋણ ચૂકવવા માટે, નહીં કે માત્ર દુઃખ ચૂકવવા માટે. એ તો એક પ્રકારની કોઈની સ્વાર્થી વિચાર કરી શકાય. ઋણ મુક્ત થવા, વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે. અહીં આદર મળે કે ના મળે તે જાણવા ઈચ્છા નથી, તેમાં ફલ મળો કે ના મળો તે જાણવા ઈચ્છા નથી. કર્તવ્ય કરવા જન્મ આ, દિન રાત તેમાં રત રહી, ઋણ મુક્ત વિશ્વ થકી થવા કર્તવ્ય કરવું છે. અહીં આપણા ઉપર જગતના ગણિત જીવોના અનંત ઋણ છે. એ ઋણ અદા કરવા માટે આપણે જે પણ શક્તિઓ મળી છે, મન વચન કાયાની કે તન મન ધનની, એનો વિનિયોગ કરવાનો છે. એ ઋણ મુક્ત થવાની ભાવનાથી, નહીં કે કોઈના ઉપર ઉપકાર કરીને અહંકાર પોષવા માટે. તો સિદ્ધ ભગવંતનું આપણા ઉપર ઋણ છે મોટો. ચાલો જરા, આ તો મારા સિદ્ધ ભગવાન, બરાબર? આ પારસ મારા પોતાના ગળાને, અમુક પારસના અમુક ભગવાન ઉપર વધારે હોય પ્રેમ.
તો આ અનંતા સિદ્ધો ઉપર છે, એમાં આપણા દરેકના વ્યક્તિગત અલગ અલગ હશે ને સિદ્ધ ભગવાન સ્પેશિયલ, એને માટે જાપ કરાય છે ઓમ નમઃ સિદ્ધમ. શરૂઆતમાં આપણે જાપ કરાવ્યા ને અલગ અલગ મંત્રોના, એક મંત્ર હતો ઓમ નમઃ સિદ્ધમ, એક વચન છે, સિદ્ધાણમ બહુ વચન. સિદ્ધાણમ ત્યારે બધા સિદ્ધોને નમસ્કાર, પણ સિદ્ધમ જ્યારે બોલીએ ઓમ નમઃ સિદ્ધમ, અને આપણા સ્પેશિયલ આપણને અવ્યવહાર રાશિમાંથી બહાર લાવનાર જે સિદ્ધ ભગવાન એને સ્પેશિયલ નમસ્કાર કરાય છે. જરા એની સાથે થોડી વાર્તાલાપ કરી લઈએ. તો કૃતજ્ઞ ભાવની આરાધના કરતા સૌથી પ્રથમ ભવચક્રના સૌ પ્રથમ અને અજોડ ઉપકારી તે સિદ્ધ ભગવાન યાદ આવી ગયા અને હૃદય મારું ગદગદ બન્યું. સૌથી પહેલા ઉપકારી કોણ? સિદ્ધ ભગવાન. આદ્ય ઉપકારી અર્યંત એ આસન ઉપકારી, આસન નજીકના, ડબલના આસન નજીકના આપણા ઉપકારી થયા. મોક્ષનો માર્ગ બતાવ્યો, શાસ્ત્રની સ્થાપના કરી. પણ આદ્ય એટલે સૌથી પહેલા ઉપકારી સિદ્ધ ભગવાન, જેને આપણે અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢ્યો. તો નમો સિદ્ધાણ, નમસ્કાર હો તે ખાસ ચોક્કસ આપણા દરેકના વ્યક્તિગત સ્પેશિયલ સિદ્ધ ભગવંતને કે જેઓ જે કાળે જે સમયે મોક્ષમાં પધાર્યા તે જ કાળે તે જ સમયે તેમના સિદ્ધિગમનના પ્રભાવે તેમનો અનન્ય ઉપકાર થવાના કારણે જ અનાદિ કાળથી જેમાં હું પૂરાયેલો તે અવ્યવહાર નિગોદના જાલિમ અને કારાવાસમાંથી હું મુક્ત બન્યો. વ્યવહાર રાશિમાં મારા પ્રથમ અગ્રણ થયા. અણધારી અચાનક મને અવ્યવહાર નિગોદમાંથી ભવ મુક્તિ મળી. સખત જેલમાં કોઈ પૂરાયેલો હોય આમ આજીવન કે સમજી લો જિંદગીભર માટે, અને કોઈ રાષ્ટ્રપતિની દયા થઈ જાય અને આપણને મુક્ત કરાવીએ તો કેટલો આપણને આભાર માનવાનું મન થાય. તો અનંત જીવોમાં આપણો નંબર લાગ્યો. આવી મુક્તિની કોઈ કલ્પના પણ નહીં હોય તે ધન્ય ક્ષણની આજે હું કલ્પના કરું છું અને હર્ષના આવેગથી હું ધ્રુજી જાઉં છું. માત્ર જન્મ મરણ સિવાય પ્રાય બીજું કંઈ પણ મેં જ્યારે નિગોદમાં અનુભવ્યું હતું. સતત જન્મ મરણની સાયકલ ચાલુ જ હોય ત્યારે વ્યવહારની વિરાટ સૃષ્ટિના દ્વારોદ્ઘાટન કરાવી આપનાર ઓ મારા અનન્ય સ્નેહી સિદ્ધ ભગવાન, નમસ્કાર હો અનંત સહ નમસ્કાર હો. કેવો ઋણાનુબંધ હશે આપણી વચ્ચેનો. અનંતા આત્માઓ સિદ્ધિ ગતિ પામ્યા અને તેમના સિદ્ધિ ગમનના પ્રભાવે અનંત આત્માએ અવ્યવહારમાંથી નીકળ્યા. પણ મારી અવ્યવહાર મુક્તિનો અને આપની સંસાર મુક્તિનો કાર્યકારણ ભાવ, એ કારણ બન્યા. આપણે કાર્ય એ મોક્ષમાં ગયા એ કારણ બન્યું, ત્યારે આપણે બહાર આવ્યા એક કાર્ય આપણું થયું. અને મને આપના પ્રત્યેની ભક્તિની આવેગથી ગાંડો બનાવી દે છે. કેટલા આપણા ઉપકારી. આપ ગયા અને હું નીકળ્યો. આપે વ્યવહાર રાશિની એક સીટ મારા માટે ખાલી કરી આપી. આ મારા સમગ્ર ગીર્દીઓ ટ્રેનમાંથી બસમાં એકદમ વિશ્વ ભીષ, અને એમાં કોઈ સજ્જન પોતે ઊભા થઈ અને આપણને બેસાડે. તો હા કેટલો ઉપકાર માનો એનો. તો અનંત નિગોદમાંથી આપણને બહાર કાઢ્યા, કેટલો ઉપકાર. આ મારા સમગ્ર ભવચક્રના ઇતિહાસની સૌથી મોટી ઐતિહાસિક કવાયત છે, નોંધપાત્ર ઘટના. આ ઘટના બન્યા વગર પાંચેય કારણ બાપડા અને વિચારા છે. 5 કારણ કયા? પંચકારણ સમવાયવાદ, કાળ, સ્વભાવ, ભવિતવ્યતા, અનિયતિ અને પુરુષાર્થ અને કર્મ. એ બધા બાપડા છે. બહાર જ ન નીકળ્યા હોય તો પછી આ બધું તો બહાર નીકળ્યા પછી લાગે. ત્યાં તો ખાલી ભવિતવ્યતા કહી શકાય, એના જોડી આપણે બહાર આવ્યા. આ ઘટના બનવામાં કાળ, પરિપાક, ભવિતવ્યતા જેવા કારણોએ થોડો ભાગ ભલે ભજવ્યો હોય, પણ મુખ્ય કારણ હોય, મુખ્ય તો એમને હવે પછી ભાગ ભજવવાનો છે. પણ એ પહેલાં આ ઘટના ઘટવી જરૂરી હતી કે આપણે અવ્યવહાર રાશિમાંથી બહાર આવીએ. તો મારો ભવ્યત્વ સ્વભાવ પણ અવ્યવહાર રાશિમાં વંધ્ય અને નિષ્ફળ જેવો હતો. ફળવાના સંયોગો તો હવે મળ્યા. નિગોદમાં હતા ત્યારે શું આપણી સામગ્રી આપણી પાસે હતી, આરાધના સાધના કરી શકીએ. ભવિતવ્યતાનો વિચાર કર્યો તો તથા ભવ્યત્વ પરિપાકના સાધનો વ્યવહાર રાશિમાં આવ્યા પછી જ મળ્યા. ચરમાવર્ત કાળ ઉપર પણ અવ્યવહાર રાશિવાળા જીવને માટે તો નો એન્ટ્રીનું બોર્ડ છે. અવ્યવહાર રાશિ સૂક્ષ્મ નિગોદ અનાદિકાળની. તો એ વિચાર ચરમ આવર્ત કાળમાં ક્યાંથી આવે? મોક્ષમાં જવાને છેલ્લો પૂતગલ પર બાકી હોય ને ચરમ આવર્ત કાળ કહેવાય.
કાલ કારણ પણ આપના પ્રભાવે વ્યવહાર રાશિમાં આવતા સક્રિય બન્યું. કર્મ નિર્ણયના યોગો અને આત્માનુકૂળ પુરુષાર્થનો કર્મનાશક શસ્ત્ર સરંજામ પણ વ્યવહાર રાશિમાં જ ઉપલબ્ધ છે. અને એ બધો ઉપકાર આપનો છે. આપે મને બહાર કાઢ્યો ત્યારે આ બધી આરાધનાઓ આટલી બધી આવી ઉત્તમ સામગ્રી મને મળી રહી છે. તે મારા વાલા પરમોપકારી મારા સ્પેશિયલ સિદ્ધ ભગવાન એવા સ્પેશિયલ વીવીઆઈપી આપનો તો મારા ઉપર ગજબ નાગ ઉપકાર છે. આત્મ વિકાસની સંભાવનાના વિરાટ વિશ્વમાં આપે તો મને પ્રવેશ કરાયો. આપ મોક્ષમાં જતાં જતાં પણ તત્વાર સૂત્રમાં આવે છે પરસ્પરોપગ્રહો જીવાના. જીવનું લક્ષણ શું? એકબીજા ઉપર ઉપકાર કરો, એકબીજાને સહાયક બનવું. તે એ સૂત્રને એપ્લાય કરતા ગયા. ઉત્તરાદિન સૂત્રમાં દર્શાવેલી મનુષ્યત્વ, શ્રુતિ, શ્રદ્ધા અને પરાક્રમ 4 વસ્તુ દુર્લભ છે. મનુષ્યપણું, પછી જીનવાણીનું શ્રવણ, એના ઉપરની શ્રદ્ધા અને એ પ્રમાણે સંયમમાં વિજયોલ્લાસ કરવો તે એ બધું પણ વ્યવહાર રાશિમાં પ્રવેશ થયા વગર ક્યાં મળે છે? દસ દૃષ્ટાંતથી દુર્લભ માનવ જન્મ એ પણ વ્યવહાર રાશિ પરનું જ એક બંદર છે. પંચેન્દ્રિયપણું, પ્રથમ સંજ્ઞાન, કર્મભૂમિ, જૈન સંઘ, પ્રભુનું શાસન, ચોથો આરોપ વગેરે, ચતુર્વિધ ધર્મ, તત્વત્રયી, રત્નત્રયી વગેરે અઢળક આત્મ ઉપકારક સાધનોની ઉપલબ્ધિ માટે વ્યવહાર રાશિ અને એમાં પ્રવેશ ઇઝ મસ્ટ. આ બધું ક્યારે મળે? વ્યવહાર રાશિમાં પ્રવેશ કરીએ તો જ મળે. હવે વ્યવહાર રાશિમાં આવું કશું જ ન હોય. આપે તો સાધના સૃષ્ટિની ભવ્ય ક્ષિતિજોના તાળા જાણે ખોલી આપ્યા. ઘોર અંધારામાંથી મને આપે અજવાળામાં લાવી દીધો. અનાદિ નિગોદના વિરાટ જંગલની બહાર મને લાવી મૂકનારા ભૌમિયા આપ જ. અવ્યક્ત સંજ્ઞાના અંધારિયા કૂવામાંથી દેડકાને કૂટકો મરાવીને બહાર કાઢનારા ઉપકારી આપ જ. અનાદિની ગૂઢ બની રહેલી ચેતનાને વિકસિત બનવા વ્યવહાર રાશિના ઉદ્યાનમાં મારું અવસ્થાન કરાવી આપનાર આપ મારા મહત્તમ સૌથી વધુમાં વધુ ઉપકારી છો. મારા હૃદયમાં અત્યારે આપના પ્રત્યેની ભક્તિનો એક વિરાટ મહાસાગર હિલોળા રહી રહ્યો છે. આપના પ્રત્યે અપ્રતિમ આત્મીય ભાવ મારા દિલમાં ઘુમરીઓ લઈ રહ્યો છે. કોઈને પોતાના ભાલાવેલ ભગવાન પ્રત્યે અત્યંત મમત્વ ભાવ પેદા થાય. બરોબર ને? તમે લોકોએ ક્યાંક ને ક્યાંક મોટે જિનાલયમાં કે બીજા કોઈ તીર્થમાં કે તમારા ધામના દેહાસમાં ભગવાન ભરાવ્યા હોય, ત્યાં પછી આત્મીયતાનો ભાવ બંધ્યા ને કે આ મારા ભગવાન મેં ભરાવેલા છે, એની પૂજા તો જરૂર કરું વગેરે. એવી રીતે આ મારા સિદ્ધ ભગવાન. તો એ ભગવાનને જોઈને એમના મુખમાંથી ઉદ્ગારો ચડી પડે કે આ તો મારા ભગવાન. જરા આંખ ખુલ્લી રાખીને જો સાંભળજો. ગરદન સીધી, સમાધિ લાગીને જાય થોડીક વાર છે સિદ્ધ બનવાની. અત્યારે જરા ખુલ્લી આંખે બરાબર ધ્યાનથી સાંભળજો ને સમજવા પ્રયત્ન કરજો તો ઉત્તમ વાતો છે. કે આ તો મારા તેમ આપનો વિચાર આવતા જ મારા રોમ રોમમાંથી ઉદ્ગારો સરી પડે છે. ઓહો, આ તો મારા ખાસ સિદ્ધ ભગવાન. અષાઢી શ્રાવકને જિજ્ઞાસા થયેલી કે કયા હરિ પરમાત્માના શાસનમાં હું મોક્ષે જઈશ. તો મને પણ અત્યંત જિજ્ઞાસા થઈ છે કે કયા ભવ્યાત્મા સિદ્ધાત્મા બન્યા અને એમના પ્રભાવે હું વ્યવહાર રાશિની અંધારી ખોપડીમાંથી બહાર નીકળ્યો. કોઈ કેવલી ભગવંત મને મળે તો સૌથી પ્રથમ પ્રશ્ન હું આ જ પૂછું. અને યાદ આવે નવીનભાઈ ગાંધી અમદાવાદવાળા, એ પણ કહેતા હોય છે કે હવે જ્યારે આવતા ભાવમાં મને ભગવાન ચોક્કસ મળશે એટલી આટલો આનંદ આવે છે ભગવાનની ભક્તિમાં 56 નિરાશોમાં પૂજા કરતા. અને ભગવાનનો પહેલો પ્રશ્ન આ જ પૂછીશ કે કયા સિદ્ધ ભગવાને મને આ વ્યવહાર રાશિમાંથી બહાર કાઢ્યો. એ વખતે છેલ્લા ભાવમાં એમનું નામ શું હતું, જેથી એ નામ લઈને હું રોજ એમને સ્પેશિયલ નમસ્કાર કરી શકું. પણ આટલું પૂછીને અટકીને જાઉં. મને આપનો આખો ઇતિહાસ જાણવાની ખૂબ જિજ્ઞાસા છે. મારા પરમ ઉપકારી છો. આ કેટલા કાળ પહેલાં મોક્ષમાં પામ્યા અને આ જવાબ મળે તો હું વ્યવહાર રાશિમાં કેટલું ભટક્યો એનો અંદાજ પણ મને આવી જાય. આપે સમ્યક દર્શનની પ્રાપ્તિ કયા ભાવમાં કરી, તે પછી આપે કેટલા ભાવ કર્યા, આપનો છેલ્લો ભાવ કયો હતો, આ અઢી દ્વીપમાંથી કયા દ્વીપમાંથી મોક્ષમાં ગયા, ભરત ક્ષેત્રમાંથી, હિરવતમાંથી કે મહાવિદેયમાંથી. જો ભરત કે હિરવતમાંથી ગયા તો ત્યારે ઉત્સર્ગની કાળ ચાલુ હતો કે અસર્ગની કાળ ચાલુ હતો. આપના છેલ્લા એ ધન્ય માતા પિતા કોણ હતા?
એ માતા પિતા અત્યારે સંસારમાં છે કે મોક્ષમાં છે? આપણે કેવી સાધના કરેલી? આપણા ગુરુ કોણ હતા? આપ કયા તીર્થંકર પરમાત્મા શાસનના મોક્ષે ગયા? 15 પ્રકારના સિદ્ધમાંથી આપ કયા પ્રકારના સિદ્ધ બન્યા? સિદ્ધના 15 ભેદ શાસ્ત્રમાં બતાવ્યા છે. એટલે સિદ્ધ બનતા છેલ્લું ભાવ હોય ને એ અપેક્ષા સિદ્ધમાં ત્યાં ભેદ નહીં, પણ સિદ્ધ બનતા પહેલાં છેલ્લા ભાવની અપેક્ષા છે. કોઈ તીર્થંકર બનીને મોક્ષમાં જાય, કોઈ સામાન્ય કેવડી બનીને મોક્ષમાં જાય, કોઈ છેલ્લે પુરુષ તરીકે, કોઈ સ્ત્રી તરીકે, કોઈ નપુંસક તરીકે, એવી રીતે કોઈ એકલા એકલા જાય, કોઈ અનેકોની સાથે જાય, વગેરે વગેરે. તો અને મને જો કેવલી ભગવાન દ્વારા જાણવા મળે કે વ્યવહાર રાશિમાંથી મારા નિર્ગમ અવ્યવહાર રાશિમાંથી મારા નિર્ગમની ઇફેક્ટ આપનાર આપ જીન સિદ્ધ હતા, એટલે કે તીર્થંકર બનીને આપ સિદ્ધ બન્યા. અને થયો કે મારો નંબર લાગી ગયો. ઓહો, તો હું શું કરું મને ખબર નથી. નાચવા માંડું, હસવા માંડું, રડવા માંડું, ઉડવા માંડું, દોડવા માંડું, ઘૂમવા માંડું, ગરબા લઉં, રાસા લઉં, દેકારો બોલાવી લઉં. ટૂંકમાં હું તો પાગલ જ બની જાઉં. ખબર પડે કે તીર્થંકર ભગવાને મને અવ્યવહાર રાશિમાંથી બહાર કાઢ્યો. એક તીર્થંકર મોક્ષમાં ગયા ત્યારે મારો નંબર લાગ્યો અવ્યવહારમાંથી બહાર આવવામાં, વ્યવહારમાં. તો એટલો આનંદ કે ગાંડાની જેમ આ બધું નાચવાનું, રડવાનું, કૂદવાનું શું ભાવો વ્યક્ત કર્યા છે. તીર્થંકર પરમાત્માના નિર્વાણ કલ્યાણનું પ્રજંડ. વાહ ભાઈ વાહ, વાહ ભાઈ વાહ. આ બંડા અવ્યવહાર રાશિમાંથી નીકળ્યા ત્યારે 7 નરકમાં જવાના થયા. ભગવાન મોક્ષમાં જ્યાં થાય ને આ બંડો નીકળ્યો અવ્યવહાર રાશિમાંથી, ત્યારે જ્યારે 7 નરકમાં અજવાળા થયા. સમગ્ર વિશ્વમાં આનંદના આંદોલન પથરાયા. પણ પ્લીઝ વેઇટ, કોઈ કેવડી ભગવાન મળે પછી જ પાકી ખાતરી થઈ શકે કે મારા વાલા સિદ્ધ ભગવાન જીન સિદ્ધ હતા કે અજીન સિદ્ધ હતા. જૈન કુળમાં જન્મ આપીને દેવાધિદેવના દરબાર સ્વરૂપ જૈન શાસનના મને ખડો કરીને આ ભવના માતા પિતાના ઉપકારની પણ કોઈ સીમા દેખાતી નથી. તો મોક્ષ માર્ગની સાધનાની તમામ સંભાવનાઓ જે વ્યવહાર રાશિમાં પડેલી છે તે વ્યવહાર રાશિના તારક વિશ્વમાં મને લાવી મૂકનાર મારા આ પરમ ધનક હે પિતા સિદ્ધ ભગવંતના ઉપકારને તોલવા માટે કૃતજ્ઞતાભીના આંસુઓ સિવાય મારી પાસે બીજું કાંઈ નથી. હજુ તો મારા પ્યારા એ સિદ્ધ ભગવંતને મારે ઘણું પૂછવું છે. હે મારા પ્યારા સિદ્ધ ભગવાન, આપ મોક્ષે ગયા ત્યારે હું અવ્યવહાર રાશિમાંથી નીકળ્યો, પણ આપ કયા સિદ્ધ ભગવાનના પ્રભાવે અવ્યવહારમાંથી આપ કોઈ નીકળ્યા? આપને કોણે બહાર કાઢ્યા? એટલે આપણા દાદાથી ગયા. બરાબર ને? પિતાના પિતા દાદા એ કોણ હતા? એ સિદ્ધ ભગવાનને તો હવે આપ જાણો છો. વિજ્ઞાન દ્વારા આપની કૃતજ્ઞતા અને હરકત આવે, નહીંતર તો આપ ત્યાં તે આપના ઉપકારી સિદ્ધ ભગવાનને ભેટી પડો ને. ભગવાન હવે એવું સિદ્ધ ભગવાન કૃતજ્ઞતા બની ગયા એવું નહીં કરે. તે સિદ્ધ ભગવાન મારા તો દાદા થાય ને તે મારા દાદા સિદ્ધ ભગવાનના પણ ઉપકારી કોઈક વળી બીજા સિદ્ધ ભગવાન છે દાદાના વડદાદા, જેમના પ્રભાવે તે અવ્યવહાર રાશિએથી નીકળ્યા છે. મને હવે જલ્દી કેવળતા થઈ ગયા તો સારું. મારી આવી સેંકડો હજારો સિદ્ધ ભગવાનોની પેઢીઓ મને જાણવા મળી શકે. એને કોણ પાર કર્યું, એમને વળી કેટલી પેઢીઓ અનંત. આવી સેંકડો હજારો સિદ્ધ ભગવાનની પેઢીઓ મને જાણવા મળી શકે. કારણ કે પેઢીની પરંપરા જાણનારા કોઈ વૈવંચા કે પંડા મળતા નથી. દાદા અને પ્રદાદા યાદ આવે તો પુત્ર અને પૌત્ર પણ યાદ આવે છે. હું જ્યારે મોક્ષમાં જઈશ ત્યારે જે આત્મા અવ્યવહાર રાશિમાંથી નીકળશે તે અત્યારે કોઈ જગ્યાએ નિગોદ તરીકે હશે કે તે વ્યવહાર રાશિમાં આવ્યા તો ક્યાં? અને બરાબર ને, આપણે મોક્ષમાં જઈશું ત્યારે કોઈક આત્મા અવ્યવહારમાંથી બહાર નીકળશે. બરાબર? હવે એ વ્યવહાર રાશિમાં આવ્યા પછી કેટલો કાળ ભવચક્રમાં રખડશે તે કોઈ અભવ્યનો જીવ તો નહીં હોય ને. બરાબર, આપણે મોક્ષમાં જઈએ અને જે જીવ બહાર નીકળે અવ્યવહાર એ ક્યાં અભવ્ય જીવ તો નહીં હોય ને. અને એમ થાય તો પછી મારા બાપા દાદાની અનંત પેઢીથી ચાલી આવતી પરંપરાને કાણા લાગી જાય. અભવ્ય હોય તો કોઈ કાંઈ મોક્ષમાં જાય નહીં. એના કારણે પછી બીજો કોઈ જીવ બહાર નીકળે તો આ પેઢીને તાળે લાગી જાય. મારી ચાલે તો મારી એવી ઈચ્છા કરી કે મારા સિદ્ધિ ગમનના પ્રભાવે અવ્યવહાર રાશિમાંથી નીકળનાર આત્મા ભવ બ્રહ્મની બાબતમાં મરુદેવી માતાનો રેકોર્ડ તોડે. એક ભવ બે દેવ બન્યા અને પછી સીધો મનુષ્ય મારી દેવા બનીને મોક્ષમાં એનો રેકોર્ડ તોડે. એક કેળનો કરવો પડ્યો તો હું તો એવો ઈચ્છું છું જાણે કે નીકળી કરીને સીધો મનુષ્ય બનીને મોક્ષમાં જાય. કલ્પના છે ને, મન મળ્યું છે તો આવી સૌની કલ્પના કારણે કરીએ. આડા વિકલ્પો તો ઘણા કરીએ છીએ, પણ આવી ઉત્તમ વિચારણાઓ કેમ ન કરીએ?
અંતે હે મારા પ્યારા જનક સિદ્ધ ભગવાન, મારી એક ઉત્કટ ભાવના છે કે જ્યારે મારો મોક્ષ થાય ત્યારે તે જ સ્થાનેથી થાય કે જ્યાંથી આપનો મોક્ષ થયો હતો. સમજાય છે? ધારો કે અહીંથી અથવા અહીંથી મોક્ષમાં ગયા કોઈ, ત્યારે આપણો નંબર 12 આવવામાં લાગ્યો. હવે હું ઈચ્છું છું કે મારો પણ મોક્ષ જ્યારે થવાનો હોય ત્યારે અહીંથી જ થાય. એટલે બરાબર સિદ્ધ શિલા ઉપર આત્મા મોક્ષમાં જ્યારે સીધો આમ જ જાય, આમ ત્રાસો ન જાય, આડો ન જાય. તો ત્યાં આપણે કાયમ માટે એકમેક થઈને રહીએ એવી કલ્પના કરી સમજો. જ્યાંથી આપનો મોક્ષ થયો હતો ત્યાંથી. તેથી જે આકાશ શ્રેષોને અવગાવીને આપ અત્યારે સિદ્ધ સ્વરૂપે રહેલા છો, તે જ આકાશ શ્રેષોમાં હું પણ સિદ્ધ સ્વરૂપે સ્થાન પામી શકું. એટલે કે સિદ્ધ બનું ત્યારે હું આત્મામાં વિલીન થઈ જાઉં. તો કે એવું થતું નથી. એકમેક હોય ભલે, દરેક સ્વતંત્ર હોય પાછા. આ મારી અંતરની ઉત્કૃષ્ટ ઈચ્છા પૂરી થાય તે માટે હે અનંત સિદ્ધ ભગવંતો, મારા ઉપર અનુગ્રહની શું વરસાવજો? અનુગ્રહની હેલી વરસાવજો. ચાલો હવે સિદ્ધશિલાની મુલાકાત લઈને પછી પૂરું કરીએ. સિદ્ધશિલાની મુલાકાતે જઈએ આપણે. ચાલુ છે ને? વિઝિટ લઈએ સિદ્ધશિલાની. ચાલો ને આપણે સિદ્ધશિલાની મુલાકાતે જઈએ. કોઈ વિશાળ શ્રમણ વૃંદના ગામના ઉપાસ્યમાં પધરામણા થયા હોય ત્યારે મનમાં મનોરથ જાગે ને, એક સાધુ મહારાજને મળીએ, તેમનો પરિચય કેળવીએ. અને પરિચય કેળવવામાં પહેલા પ્રશ્નો સ્વાભાવિક રીતે આવા હોય. બરાબર? તમે લોકો કોઈ પણ મહારાજને મળો પહેલાં આવા પ્રશ્નો પૂછો ને કે આપનું નામ શું? પહેલાં તો આપ સંસારીપણામાં શું કરતા હતા, શું ધંધો વગેરે કરતા હતા, કે લગ્ન થયા કે વગેરે લગ્ન, આપે ક્યારે દીક્ષા લીધી, આપની દીક્ષા ક્યાં થઈ, આપણે દીક્ષા લેવાનું મન કેવી રીતે થયું, એ પૂછ્યું કોઈને નથી પૂછતા. આ પ્રશ્ન ખાસ પૂછજો. મારા તબિયત ક્યાં એ પૂછવા યાદો મળે. તબિયત પાણી ક્યાં ભલે પૂછો પણ નથી. પહેલાં સાથે આંટી ગઈ વૈરાગ્ય કીધું જો મૂકે કોણ હતો થઈએ મૂકેથી હેડું બતાવ્યો રસ્તો. આપણે વૈરાગ્ય કેવી રીતે જાગ્યો? આ મોટે ભાગે જિજ્ઞાસા એમની પૂર્વ અવસ્થા જાણવાની ઉઠે. તો સિદ્ધ ભગવંતોને પૂછવા માટેની આવી જ એક પ્રશ્ન શ્રેણી મનમાં આકાર લઈ રહી છે. હું પ્રત્યેક સિદ્ધ ભગવંતોને પૂછીશ. હું પૂછીશ કે ભગવાન, આપનો મોક્ષ ક્યારે થયો? આપનો મોક્ષ ક્યાંથી થયો? ભરત અયોધ્યામાં આવીને એમાંથી છેલ્લા ભાવમાં આપ કોણ હતા? ચક્રવર્તી રાજા વગેરે પુરુષની વગેરે. આપે એવી કઈ સાધના કરી કે જેથી આપનો મોક્ષ થયો? ભગવાન, આપને સાધનાની પ્રેરણા કોણે આપી? અને પછી કલ્પનાની પાંખે હું ઉડ્યો, સીધો પહોંચ્યો સિદ્ધશિલા ઉપર. આ મન મળ્યું છે તો સરોવરમાં પહોંચાડી દે. અનંત સિદ્ધ ભગવંતોના નિર્ભેળ શુદ્ધ સ્વરૂપને હું તો ફાટી આંખે જોઈ રહ્યો. અસલી આનંદના મહાસાગરમાં વહાવતા આ સિદ્ધ ભગવંતોની આનંદ દશાને નિરખ્યા જ કરવાની તલપને આયાસપૂર્વક અટકાવીને મેં મુલાકાતનો દોર શરૂ કર્યો. પ્રશ્નાવલી તો તૈયાર હતી અને તે પ્રશ્નોના પ્રત્યુત્તર મેળવવા માટે પ્રસિદ્ધ મુક્તિ પ્રાપ્ત સાધક પુરુષોની જીવન કથાઓ મને હિંટ આપતી રહી. મને યાદ આવ્યા હાથીની અંબારી ઉપર મોક્ષ પામેલા પણ મરુદેવા માતા. અને એ હિંટ ઉપરથી અનંત સિદ્ધ ભગવંતોમાંથી અનેક સિદ્ધ ભગવંતોના આવા કંઈક ઉત્તરો મેં નોંધ્યા. તો કોઈકે મને જવાબ આપ્યો કે ઘોડાની પીઠ ઉપરથી મારો મોક્ષ થયો. કોઈકે બીજાએ કહ્યું બળદગાદાની વેલ ઉપરથી મારો મોક્ષ થયો. ગામડામાં હોય ને વેલ, હવેની કોઈને હવેની આગાસી ઉપરથી મારો મોક્ષ થયો. કોઈ કહે દુકાનની ગાડી ઉપરથી મારો મોક્ષ થયો. આ બધું શક્ય છે હો, આવી રીતે. કોઈ કહે છે બગીચાના માંકડા ઉપરથી મોક્ષ થયો. બોલો દાખલો યાદ આવે છે? હા, બગીચાના માંકડામાં બેઠા બેઠા કોઈને કેવલ દાન થયું હોય એવું કઈ દાખલો આવે છે? કપિલ કેવલી 2 માસા સોનું લેવા માટે ગયા હતા. રાતના વહેલી સવારે પહોંચે. રાજાનો નિયમ હતો કે વહેલી સવારે પહેલું જેમ આવે રોજ 2 માસા સોનું આપે. ગરીબ હતો. મધ્યરાત્રિ નીકળી ગયો. સિપાહીઓએ પકડ્યા ચોર સમજીને. પછી રાજાની પાસે લઈ ગયા, બધું એને વાત કરી. એટલે રાજાએ છોડ્યા. બોલ ભાઈ, તને શું જોઈએ? તારે મારે નિયમ નહીં કે 2 જ માસા, બીજા બધાને 2 માસા. તું બહુ ગરીબ છે, આટલું રાતના આટલું વહેલું નીકળ્યો, ચાલ તને જેટલું જોઈએ એટલું લાવી દે. તો જરા મને વિચાર કરવા દો. એમ વિચારવા માટે બાજુમાં બગીચો હતો, ત્યાં માંકડા ઉપર બેઠો અને વિચાર કરવા લાગ્યો કે 2 માસામાં શું થશે.
ઘરવાળીનો પછી છોકરા થશે, પછી પોતરા થશે, એમ 4 વધતા 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 છેલ્લે તો આખું રાજ્ય, અડધું રાજ્ય પણ નહીં, રાજાનું આખું, રાજા બધું આપવા તૈયાર છે, તો શા માટે ઓછું માગું? બધું આખું રાજ્ય માગી લેવાથી પહોંચી ગઈ વિચારણા, અને ત્યાં ઝાટકો લાગ્યો, ગાડી રિવર્સમાં પાછી, અરે ધિક્કાર થાવ મને. રાજાએ ઉડાડતા બતાવી એનો આવો ગેરલા 2 લાખ 2 માસ બધે 1 4 3 4 5 માસ માગું, એને બધે આખું રાજ્ય માગવાનું તૈયાર છું. આરામ પોતાની જાતને ઢંઢોળે છે અને ગાડી રિવર્સમાં વળી અને એવા પછી વૈરાગ્ય ભાવમાં ચડ્યા. તપક્ષણી બંધાઈ ગઈ અને બગીચાના બાંકડા ઉપર કેવલના થઈ ગયું. અનંત કાળમાં આવી અનંત ઘટનાઓ બનતી હોય એટલે જે જ્યાં કંઈ ઘોડાની પીઠ ઉપર, બળદ વેલ ઉપર, હવેલીની આગાસી, દુકાનની ગાડી, બગીચાનો બાંકડો, ડુંગરના શિખર ઉપરથી, કોઈ કે કયું પર્વતની ધાર ઉપરથી મારો મોક્ષ થયો, કોઈ કે કયું તળાવની પાડ ઉપરથી મારો મોક્ષ થયો. ઓલા સિંહ ગુફાવાસીને બીજા હતા ને મુનિ, કુવાને કાંઠે ઊભા હતા ધ્યાન કરવા માટે 4 મહિના. ધારો કે ત્યાં કેવલના થઈ જાત તો ક્યાંથી સીધા મોક્ષમાં જાય. પ્રત્યેક પ્રત્યુત્તર મારા વિસ્મયને વિસ્ફારિત કરતો જતો હતો. દર્પ્ય છે તે સ્થાનોને કે જે આ પાવન આત્માઓના મુક્તિ કન્યા સાથે વિવાહ કરાવનારી લગ્નની જાણે કે વેદિકા બને. મને યાદ આવ્યા ભાલાની અણી ઉપર અંતકૃત કેવલી બનીને સિદ્ધ થયેલા પણ પેટમાં ભાલો ભંકાલાવ છે દેવી દ્વારા અને ઊંધા ઘટી રહ્યા છે, લોહીની ધારાઓ વહી રહી છે નદીમાં, પાણીમાં, ગંગામાં. અરણિકા પુત્ર આચાર્ય ભગવાન કેવલતાની સાધુજીને પૂછ્યું મારો મોક્ષ ક્યારે થશે? તમે ગંગા નદી ઉતરતા એટલી મોક્ષની ચટવટી પહોંચ્યા, નૌકામાં બેઠા અપવાડે, પણ એની પૂર્વભવની પત્ની જે વેતરી બની હતી એને મનમાં ડંખ રહી ગયો હતો. ખ્યાલ કર્યો બોલો તમે લોકો? હા, બદલો લે ત્યાં લેશે બધી બીજામાં વેતરી વિજય બનીને પણ એણે પેટમાં જે બાજુએ બેસવા છે ને આચાર્ય ભગવાન, તો એ બાજુની હોડી નીચે ગમાવી દે. બધા લોકો હજી નહોતા એમ થયું કે હમણાં પોતે ડૂબશે ને આપણે ડૂબાડશે, એટલે ઉપાડી લોકોએ ફેંક્યો ગંગાના પાણીમાં. ત્યાં કરી દેવીએ પેટમાં ત્રિશૂળ ઢોક્યું, આ બધા લટકે છે, લોહીની ધારાઓ ચાલે છે, ત્યાં પોતાની પીડાનો ખ્યાલ નથી કરતા, મૃત્યુ નજીક સામે છે એને ખ્યાલ નથી કરતા. અરે મારા તાજા ગરમ લોહીથી અપકાયેલા અસંખ્ય જીવો બિચારા મરી રહ્યા છે. એવો કમનસિંહ મરતા મરતા પણ અનેક જીવોને મૃત્યુમાં નિમિત્ત કર્યો. એવો પશ્ચાતાપ કર્યો કે સાહેબ ગંગા કહેતા હોય કે ધોકો થઈએ તો પરમ દુઃખી બને. ધોકો એટલે પશ્ચાતાપ. અને આ રીતે ત્રિશૂળ ઉપર કાયા લટકેલી છે અને કેવળના થઈ ગયું અને ત્યાંથી મોક્ષમાં. આવી રીતે બધી નદીઓ, બધા સમુદ્રો, એમાં પણ કોઈ આટલી જગ્યા બાકી નથી કે જ્યાંથી અનંતા સિદ્ધો ન બન્યા. એટલો વિરાટ ભૂતકાળ છે અનંતા ઉદ્ગલ પરાવર્તોનો. તો એના ઉપરથી મેં બીજા કેટલાક સિદ્ધ ભગવંતોના પ્રતિત્રો સાંભળ્યા. કોઈ કે મને કહ્યું કે હું તલવારની ધાર ઉપરથી મોક્ષમાં ગયો, કોઈ કે કહ્યું હું સાપનો ડંખ સહેતા મુક્તિને પામ્યો. બોલો કોઈ દાખલો યાદ આવે? નાગ કેતુ પૂજા કરતા નાનકડો કંબોલી સર્પ ડંખ મારે છે અને ભાવધારે જડતા કેવળ જ્ઞાન પામ્યા. ધારો કે ત્યાં આયુષ્ય પૂરું થયું તો મોક્ષમાં પણ થાય. હું વાઘના મોઢામાં ચવાતા સિદ્ધિ વર્યો. કોની જેમ? દાખલા તરીકે કૌશલ મુનિ યાદ આવે. હું હાથીના પગ નીચે કચરાતા સમાધિ ભાવમાં રહીને પરમ શ્રેય પામ્યો. ગાણીમાં પીલાતા કોણ પામ્યા? 500 શિષ્યો. હું સિંહના નહોરથી છેડાવતા મુક્તિને વર્યો. તે તીર્ણ આત્માઓના પ્રચંડ સત્વ અને આત્મશૌર્યને હું વંદી રહ્યો. મુક્તિ આટલી બધી મોંઘી ચીજ છે કે જાણીને થોડી હતાશા પણ કરતી હોય. આટલું તો સહન કરવું પડે ત્યારે મોક્ષ મળે. પણ તે પછી મને યાદ આવ્યા વળી સ્મશાનમાં સિદ્ધિ સુંદરીને વરેલા કયા મહામુનિ? ગજસુકુમાર. અને એ હિંટના આધારે મારા કલ્પના પટ ઉપર ઉછેલા અનેક સિદ્ધ ભગવંતોના મેં પ્રત્યુત્તરો સાંભળ્યા. કોઈ કે કહ્યું કે મારો મોક્ષ એક શૂન્ય ઘરમાંથી ખંડેરમાં હું ધ્યાન ધરતો હતો ત્યાં કેવળ જ્ઞાનનું મોક્ષ થઈ ગયું. કોઈ કે કહ્યું મારું મોક્ષ એક અંધારી ગુફામાં સાધના કરતા થયો. કોઈ કે કહ્યું મારું મોક્ષ એક જીર્ણ દેવાલયમાંથી થયો.
કોઈ કે કહ્યું મારું મોક્ષ નદીના પટ ઉપરથી થયો, તો વળી બીજાએ કહ્યું મારું મોક્ષ દરિયા વચ્ચેના બેટ ઉપરથી થયો, કોઈ કે કહ્યું મારું મોક્ષ રણની રેતી ઉપરથી થઈ ગયો. વળી મને યાદ આવ્યા પાલક પાપીની ઘાણીમાં પીલાતા પીલાતા પરમ ગતિને વરેલા ખંદક સુરીના 500 શિષ્યો. વળી મજાની હિંટ મળી અને એના આધારે બીજા કેટલા સિદ્ધ ભગવંતોની મુલાકાત લીધી. ત્યાંથી વળી નવા નવા પ્રત્યુત્તર કેવા કેવા મળ્યા. કોઈ કે કહ્યું કે લુહારની ભઠ્ઠીમાં શેકાતા શેકાતા મારો મોક્ષ થયો, બીજાએ કહ્યું સુથારના રંધાથી વહેરતા વહેરતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું કંડોઈના ઉકળતા તેલની કળાઈમાં તળાતા તળાતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું કુંભારના ચાકડે ચક્રાઓ ખાતા ખાતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું કડિયા દ્વારા મકાનની બંધાતી દિવાલમાં હું પોતે ચડાઈ તણાતા તણાતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું હજામના અસ્ત્રે છેડાતા છેડાતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું ઘંટીના પડમાં દળાતા દળાતા મારો મોક્ષ થયો, કોઈ કે કહ્યું મોટા ખાંડણિયામાં ખંડાતા ખંડાતા મારો મોક્ષ થયો. મતલબ કે આવી આવી બધી શક્યતા હોય, અનંત કાળમાં આવી અનંત અલગ અલગ પ્રકારની ઘટનાઓ બની હોય કે આવા સંજોગો સર્જાયા હોય અને એ વખતે આત્મભાવમાં એવા લીન બન્યા હોય કે કેવળ જ્ઞાન પામીને મોક્ષ પામી ગયા હોય. બરોબર. આ બધા વૃત્તાંતો સાંભળીને હું તો ધ્રુજી ઉઠ્યો. 18 વરણને લોઢા લાકડા કે માટી સાથે મહેનત કરતા કરતા આવા કોઈ મહાત્મા કે મહર્ષિને રો મટીરિયલ બનાવવાના અબરખા જાગી ગયા. આવી ક્રિટિકલ સ્થિતિમાં આ મહર્ષિઓએ સમત્વનું સંગીત કેવી રીતે ફેરાવ્યું હશે. મારા શ્રુતિપટ ઉપર ચળવળ્યા અર્જુન માળી અને દ્રઢ પ્રહરી છેલ્લા ભાવમાં રોજની 7 હત્યા કરનારા અર્જુન મારીને અને સ્ત્રી હત્યા બ્રહ્મ હત્યા ગૌ હત્યા અને બાળ હત્યા કરનારા ક્રૂર દ્રઢ પ્રહારીને પણ પ્રભુ વીર મરી ગયા અને જે જીવનની દિશા અને એની દશા બંને પલટાઈ ગયા. એટલે મને હિંટ મળી સિદ્ધ શિલાના અનંત સિદ્ધ ભગવંતોમાં આવા પણ અનંત સિદ્ધો હશે. કેટલાક વૃત્તાંત મેં મારી કલ્પના પોથીમાં નોંધ્યા કે હું છેલ્લા ભાવમાં ખૂનખાર હત્યારો હતો. પશ્ચાતાપની પાવન પાવકમાં મેં મારા પાપ બાળી નાખ્યા અને હું સિદ્ધ બન્યો. હું છેલ્લા ભાવમાં કુખ્યાત ચોર હતો, રોઈને વિગેરે જેવો, અને રાજાના રાજમહેલોમાં અને શેઠિયાઓની હવેલીમાં ઝાડ કાઢી હતી. તાલુક ઘાટીની વિદ્યા અને અવસ્વાપીની નિદ્રાના મંત્ર પ્રયોગો સાધીને ચોરીઓ કરી હતી. પણ અચાનક જીવનમાં વળાંક આવ્યો અને એ વળાંકે દોડ્યો સીધો અહીં પહોંચ્યો. હું ખતરનાક બહાર નીકળ્યો હતો. ધામોના ધામો મેં લૂંટેલા. પણ એક મહાત્માએ ટકોર કરી કે બહાર વટું નહીં પણ ખાલી જગ્યા કર. બહાર વટું નહીં પણ અંદર વટું કર. તારી અંદરમાં અમૂલ્ય ડલ્લો પડ્યો છે માલનો. તે જ ક્ષણે મેં અંદર વટું ખેલ્યું અને હું અહીંયા સિદ્ધ શિલા ઉપર આવી પહોંચ્યો. પછી તો જે સિદ્ધ ભગવંતો મળ્યા તેમાંથી કેટલાય શૈતાનમાંથી સંત બનીને સિદ્ધ બનેલા હતા. મને ઇંગ્લિશ પ્રોવર્બ યાદ આવ્યું, એવરી સેન્ટ હેઝ ઇઝ પાસ્ટ એન્ડ એવરી મેન હેઝ ઇઝ ફ્યુચર. દરેક સંતને પણ એનો નબળો ભૂતકાળ હોય છે. દરેક મનુષ્યને દરેક માણસને એનું ઉજ્જવળ ભવિષ્ય પણ હોઈ શકે છે. વર્તમાન કાળ ગમે એટલું નબળું પણ હોય પણ છતાં હતાશ થવાની જરૂર નથી. શેતાન બટીને સંત અને સિદ્ધ બની ગયા તો આપણે પણ કેમ ન બની શકીએ. તો સિદ્ધ ભગવંતોની મુલાકાત જાતામાં મને બહુ મજા પડી. કેટલાક અનિત્ય ભાવનાનું ચિંતન કરતાં કરતાં કેવળ જ્ઞાન પામી મોક્ષે ગયા વર્ષ ચક્રવર્તી વગેરેની જેમ. કેટલાક અસળ ભાવનાથી, કેટલાક સંસાર ભાવનાથી, કેટલાક એકત્ર ભાવના, કેટલાક અન્યત્વ ભાવનાનું તો કેટલાક અશુચિ ભાવનાનું, આ બધી ભાવનાની ફલશ્રુતિ રૂપે સિદ્ધ ભગવંતો મને મળ્યા. એક ભાવનાના આલંબનથી પણ મોક્ષમાં જઈ શકાય. હરિયુક્તા મુનિએ મને હિંટ આપી. કેટલાક હિયાવળી કરતાં કરતાં, કેટલાક પ્રતિક્રમણ કરતાં કરતાં, કોઈ જીન પૂજા કરતાં કરતાં, કોઈ પ્રતિકલેખન કરતાં કરતાં, કોઈ કાજો કાઢતા કાઢતા અને વળી ગુરુગુરુ મનીએ વળી પાછી મને હિંટ આપી. કેટલાક વાપરતા વાપરતા કેવળદાન પામી મોક્ષે પામેલા. કેટલાક હિયા સમિતિપૂર્વક ઉપર ચાલતા ચાલતા કેવળદાન પામી મોક્ષ પામેલા. કેટલાક ભાષા સમિતિના ઉપયોગપૂર્વક બોલતા બોલતા કેવળદાન પામી મોક્ષ પામેલા. કેટલાક એષણા સમિતિના પાલન કરતા, કેટલાક ચોથી સમિતિ એટલે આદાન વિક્ષેપનું પાલન કરતા જમીન પૂજતા પૂજતા કેવળદાન પામી મોક્ષ પામેલા. કેટલાક દેહની અશુચિ વિધિપૂર્વક પઠવતા કેવળદાન પામીને મોક્ષ પામેલા. અને વળી મને સિદ્ધ શિલા ઉપર પુંડરીક સ્વામીનો ભેટો થઈ ગયો.
ગિરિરાજ પરી સિદ્ધ થયેલા મહામુનિ એક જ દિવસે 5 કરોડના કાફલા સાથે ત્યાં મને દ્રાવિડને વારીખીલ મળ્યા, શામ અને પ્રદ્યુમ્ન મળ્યા, 5 પાંડવો મળ્યા, નારદજી મળ્યા, કોઈ ચૈત્રી પૂનમવાળા, કોઈ કાર્તિકી પૂનમવાળા, કોઈ ફાગણ પૂનમવાળા, તો વળી આસો પૂનમવાળા મળ્યા. સિદ્ધશિલાની આ મુલાકાતે મારી શત્રુંજય પ્રીતિને અનેક ગણી વધારી મૂકી. આ સિદ્ધશિલાની મુલાકાતમાં એક વાત મને એ જાણવા મળી કે પુંડરીક સ્વામી આદિ કંઈક આત્માઓએ અનુકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિની પુષ્ટિ મળી અને તેમની મોક્ષ ભણીની ગતિમાં વેગ વધ્યો અને ખંડકપુરીના શિષ્યો જેવા કંઈક આત્માઓ પ્રતિકૂળ દ્રવ્ય ક્ષેત્ર કાળ આદિ સામે પ્રચંડ આત્મશૌર્યથી સમસ્ત ભાવનું જતન કરી શક્યા અને ઉપસર્ગને પણ ઉપગ્રહ કરનારો વિદ્યાવી શક્યા. આજની સિદ્ધશિલાની આ મારી કાલ્પનિક મુલાકાત મારી ત્યાંની વાસ્તવિક મુલાકાતની બીજનું બીજ બની રહો. સમજાયું બરોબર કે સમાધિ લાગી ગઈ? કેવું અદ્ભુત ખરેખર આ ચિંતન છે, ફરી ફરી મનન કરવા યોગ્ય છે. એનો મતલબ એ કે કોઈ પણ સ્થિતિમાંથી મોક્ષ પામી શકાય. જીવ જો જાગે તો અનુકૂળ હોય કે પરિસ્થિતિ પ્રતિકૂળ ગમે એટલી હોય, મરણાંત સ્થિતિઓમાં પણ અનેક મહાપુરુષોએ કેવળ નામને મોક્ષનું રિઝર્વેશન કર્યું છે, તો આપણે પણ સહન ન કરી શકીએ. તો આજે ચાલો આપણે આ સિદ્ધ દશા આપણને જલ્દી પ્રાપ્ત થાય એવી ભાવનાથી તમે સિદ્ધના 8 ગુણો 8 કર્મના ક્ષયથી ઉત્પન્ન થયેલા છે, એના અનુસારે 8 કમાસના સાત્યા કૌશલ વગેરે કરીને નમો સિદ્ધાનંદની 20 માળાનો જાપ કરીને તમે આરાધના કરશો. એની સાથે સાથે સિદ્ધ પદનું ધ્યાન કરવું જોઈશે. તો એને માટે અત્યારે આપણે 5-10 મિનિટ માટે કરીશું ધ્યાન. ધ્યાનમાં તો બી સમાધિ ન લાગી જાય બરાબર. હા, ડોક નમી ન જાય આગળ કે પાછળ કે સાઈડમાં. કલ્યાણજીભાઈની જેમ. કલ્યાણજીભાઈ જીવો છો ને? એટલે ગરદન સીધી રાખજો. ગરદન આમ ઝૂકીને જવી જોઈએ. ગરદન આમ વાંકીને વળી જોઈએ બરાબર. ગરદન અને કમર સીધી રહેવી જોઈએ. એ જાગૃતિ રાખજો બરાબર. અને શ્વાસોશ્વાસની સાથે 2 જ અક્ષર માત્ર સો. આજે સવારના આપણે જે એવો અવસર મારો ક્યારે આવશે બોલ્યા હતા ને, એમાં એક લીટી આવી હતી, સોહમ પદનું રટણ થજો શુભ ભાવજો. સોહમ, સો એટલે તે સંસ્કૃતમાં, સો એટલે તે એટલે સિદ્ધ પરમાત્મા. હા, હમ એટલે અહમ, હું આ નથી, આ શરીર એને મળેલું નામ વગેરે એ હું નથી, આ હું નથી, પણ તે હું છો. સો બરોબર, બોલવાનું નથી. થોડુંક પ્રયત્નપૂર્વક દીર્ઘ શ્વાસ, ધીરે ધીરે શ્વાસ લેજો અને એ વખતે મનમાં જ ખાલી સો મનમાં જ બોલજો. પણ સાથે યાદ કરજો સિદ્ધ ભગવાનને. સો એટલે કોણ? કે સિદ્ધ પરમાત્મા. એ હમ એટલે હું છું, હું આ શરીર વગેરે નથી, પણ તે સિદ્ધ પરમાત્મા જેવું શુદ્ધ આત્મા હું છું. બરાબર, શરૂ કરીશું. ચાલો સાવધાન, કમર સીધી, ગરદન સીધી, આંખો સહજતાઈ ઘડેલી. તમારું ધ્યાન, તમારો ઉપયોગ, તમારું લક્ષ્ય નાકની અગ્રભાગ ઉપર રાખો ને શહેરી શ્વાસ અંદર જાય. કુદરતી શ્વાસ પછી લેજો. અત્યારે પ્રયત્નપૂર્વક દીર્ઘ શ્વાસ, ઊંડો શ્વાસ લેતા લેતા સૌનું સ્મરણ અને એની સાથે ચિત્ત દશા કેવી અદ્ભુત, જેનું વર્ણન આમાં તમે સાંભળ્યું. અનંત જ્ઞાન, દર્શન, આનંદ, શક્તિમય, અનંત ગુણમય એવી સિદ્ધ દશા એ હું છું.